તો જ આપના પર હોય. તથાપી સ્મર્તૃણામ એટલે કે છે ન આત્માની યથોક્ત વિશેષણ ન પ્રતિભાંતિ. આત્માનો વિચાર કરો ત્યારે આપે કહ્યું તો મને કશું જણાતું જ નથી. તમે તો કહો છો હું મંગળ સ્વરૂપ છું, મને મંગળ દેખાતું જ નથી, બધું અમંગળ જ દેખાય છે મારા વિશે. તથાપી સ્મર્તૃણામ પણ જે સ્મર્તૃણામ જે આપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરમમ મંગલમ અસી. હે ભગવાન, આ પરમ મંગળ સ્વરૂપ છે. કોના માટે? જે આપને જાણે છે. કેવું જાણે છે? મનઃ પ્રત્યક ચિત્તે સવિધમવધાયાત્મરુતઃ પ્રહૃષ્યદ્રોમાણ પ્રમદ સલિલોત્સંગિત દૃશ યદા લોક્યાલાદમ હૃદય નિમજ્જામૃતમય દધત્યંતસ્તત્વમ કિમપી યમિનસ્તત્કિલ ભવાન. એટલે કે જયારે એનું અંતર્મુખ બને છે અને ત્યારે એટલા માટે અંતર્મુખ બનવા મળે છે કે અદ્રષ્ટમ, અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ, અલક્ષણમ. શેને મળે કહ્યું? અંતર્મુખ બનવા મળે. મનઃ પ્રત્યક ચિત્તે સવિધાયા તમરુતઃ. મનઃ પ્રત્યક ચિત્તે એ પોતાનું મન છે એ પ્રત્યેક ચિત્તની અંદર કેન્દ્રિત કર્યું. એ પ્રાણાયામની પ્રક્રિયાઓ કરી ના કરી અગત્યનું નથી, પણ મન ક્યાં છે? અંતર્મુખ છે. તો એ અંતર્મુખમાં નથી અને પછી આપણે તો શ્રુતિના ઉપદેશથી જે લોકો આત્માના દર્શન કરે છે, તો એ લોકો કેવા આત્માના દર્શન કરે? ભલે આમ અમંગળ છે બહારથી, અંદરથી કેવો છે? યદા લોક્યાહ્લાદમ હૃદય નિમજ્જા અમૃતમય. અમૃતમય હૃદય નિમજ્જ એવા અમૃતમય આખા સરોવરમાં જાણે ડૂબકી ના મારી હોય. ખાલી થોડું આંચવાની નહીં, ડૂબકી. અમૃતમય સરોવરની અંદર ડૂબકી મારી હોય અને ચારે બાજુથી આનંદની અંદર મગ્ન હોય, એવો જે આનંદ છે એવું કંઈક એ લોકો અંતરમાં અનુભવે છે. એ જે છે એ જ આપ છો. આનંદ ક્યારે થાય? મંગળ હોય તો જ આનંદ આવે. અમંગળ એટલે દુઃખ, મંગળ એટલે કે આનંદ. તો જે લોકો આ રીતે અંતરમાં ડૂબકી મારે છે એ લોકો તો જાણે કે આ આનંદના એટલે અમૃતના કોઈ સાગરમાં કે અમૃતના સરોવરમાં ડૂબકી ન મારતો હોય એ પ્રકારનો અનુભવ કરે છે. અને તેથી આ બધા અમંગળની અંદર આ બધું વિશ્વ પ્રાગને થઈ જશે કોણ છે? આ બધા અમંગળ છે. અને છતાં પણ એમનું અધિષ્ઠાન, એમનો જે આત્મ પ્રત્યસાર એ કેવો છે? અત્યંત મંગળ છે. એટલે સહ આત્મા સવિજ્ઞય. અત્યારે વાત સાચી છે કે આત્મા આ રીતે જ્ઞાત નથી, છતાં વિજ્ઞેય. કેવી રીતે? પ્રતીયમાન, બસ આ એ દ્રષ્ટાંત એકનું એક જ છે. પ્રતીયમાન સર્પ ભૂછિદ્ર દંડાદિ વ્યતિરિક્તા યથા રજ્જુ. રજ્જુ દોરડું જેવી રીતે પ્રતીયમાન સર્પ દેખાય છે. પ્રતીયમાન વસ્તુ શું છે? કયો આપણા જ્ઞાનનો વિષય છે? દેખાય છે દ્રષ્ટિગોચર કયું છે? સર્પ. અથવા ભૂછિદ્ર, આપણને એમ કે ત્યાં આગળ જમીનમાં કંઈક તિરાડ પડી છે. દંડ અથવા તો લાકડી પડી છે એવું દેખાય. જ્યાં દોરડું છે ત્યાં કોઈને સાપ દેખાય, કોઈને લાકડી દેખાય, કોઈને કંઈક દેખાય. એ વસ્તુ કે પ્રતીયમાન. આવું બધું દેખાતું હોવાને કારણે જ પેલું રજ્જુ દેખાતું નથી. રજ્જુના દર્શન ન થવાનું કારણ એ નથી કે ત્યાં રજ્જુ નથી. રજ્જુના દર્શન ન થવાનું કારણ શું છે? આવા બધા વિપરીત દર્શન થાય છે એટલા માટે. અંતે રીતે આત્મા શાંત શિવ અદ્વૈત શિવ દર્શન ન થવાનું કારણ એટલું નહીં કે આત્મા શાંત શિવ અદ્વૈત કે મંગળ સ્વરૂપ નથી, પરંતુ અનેક પ્રકારના અધ્યારોપ થતા હોવાને કારણે પેલા પ્રતીયમાન કેવા ધર્મો જણાય છે? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, સુખી, દુઃખી, કરતા, ભોગતા. અને આ પ્રતીયમાન ધર્મ છે. પણ આ કેવા છે? પરસ્પર વ્યભિચારી છે. માટે કેવા છે? અસત્ય છે, મિથ્યા છે. અને જે અવ્યભિચારી તત્વ છે એ કેવું છે? એ જ આત્મતત્વ, એ જ પરમ. એટલે કે છે યથા તથા તત્વમસી ઇત્યાદિ વાક્યાર્થ ઉક્ત. તત્વમસી તદ એટલે તુરિયમ, તુરિયમ ત્વમસી. શાંતમ શિવમ અદ્વૈતમ ત્વમસી. એ શાંત શિવ અદ્વૈત તું છે. इत्यादि वाक्यार्थ है. आत्मा अदृष्ट है દ્રષ્ટા. આત્મા કેવો છે? દ્રષ્ટા. કેવો? અદૃષ્ટ. જે પોતે ક્યારે ન દેખાય એ કેવો દ્રષ્ટા છે? જે પોતે ક્યારે પણ દર્શનનો વિષય ન બને. જે બધું જુએ છે જેને કોઈ ના જઈ શકે. આત્મા અદૃષ્ટ દ્રષ્ટા. એ એવો દ્રષ્ટા છે જે પોતાના જેના ક્યારેય દર્શન ન થાય.
નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે, પરંતુ આ દ્રષ્ટાની જે દ્રષ્ટિ છે, આ ચૈતન્યની જે ચેતના છે, વિપરીલોપ ન વિદ્યતે, એનું ક્યારેય લોપ થતો નથી. અવિનાશિત્વાત, એ અવિનાશી છે. આ દ્રષ્ટા વિનાશી છે, એની દ્રષ્ટિ કેવી છે? અવિનાશી છે. દ્રષ્ટા એમ કહેવાય વિશ્વ પ્રાજ્ઞ, બધા વિશ્વ તૈજસ કેવા છે? બધા દ્રષ્ટા છે, ભિન્ન ભિન્ન અનુભવ કરનાર. તો વિશ્વ હોય, તૈજસ હોય ત્યાં વિશ્વ ન હોય, પ્રાજ્ઞ હોય ત્યાં તૈજસ ના હોય. આમ દ્રષ્ટાનું સ્વરૂપ ભલે બદલાયા કરતું હોય, એની દ્રષ્ટિ જે છે કેવી છે? વિપરીલોપો ન વિદ્યતે, એની દ્રષ્ટિનો ક્યારેય પણ લોપ થતો નથી. ઇત્યાદિ યુક્ત, આ બધા મંત્રો દ્વારા તત્વમસી એ વાક્યનો જે અર્થ છે, અર્થાત અખંડાર્થ બોધક વાક્ય, જે મારું સાધ્ય છે એ જ હું છું, સાધ્ય અને સાધક વચ્ચેની અખંડાર્થતા સ્થાપિત કર દઉં, એ જીવ અને બ્રહ્મ વચ્ચેની અખંડાર્થતા સ્થાપિત કરતા આ જે વાક્ય છે, એ જ વાક્ય અહીં કહેવામાં આવ્યું. આ મહાવાક્ય થઈ ગયું. શાંતમ પ્રપંચોપશમમ, શાંતમ શિવમ અદ્વૈતમ સ આત્મા, એ શું થઈ ગયું? મહાવાક્ય થઈ ગયું. શાંતમ શિવમ અદ્વૈતમ તુર્યમ બ્રહ્મ સ આત્મા, એ કેવું છે? આત્મા છે. જાતિ બદલાઈ ગઈ પાછી. એનું કેવું છે? શાંતમ શિવમ અદ્વૈતમ નાન્યતા જાતિ, સહ આત્મા, એ આત્મા છે. આત્મા કઈ છે? પુલ્લિંગ છે. તો શું થઈ ગયું? તો આત્માની કોઈ જાતિ નથી, એને પછી બદલી નાખી. સ આત્મા, આ શું થયું? મહાવાક્ય. તત્વમસી, તદ એટલે શાંતમ શિવમ અદ્વૈતમ, ત્વમ એટલે આત્મા, અસી એટલે અસી, તું છે. આત્મા અદ્રષ્ટ દ્રષ્ટા. આ બધા વાક્યોથી ઇત્યાદિ યુક્ત યહ, આ રીતે આ બધા વાક્યોમાં જે આત્માનું વર્ણન કે નિરૂપણ કરવામાં આવ્યું છે, સહ આત્મા વિજ્ઞેય. એ જ અન્ય ઉપનિષદની અંદર આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, એ રીતે જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેની દ્રષ્ટિનો ક્યારે પણ લોપ થતો નથી. એવા અવિપરીલોપ જે દ્રષ્ટિવાળો છે, શું છે ને? પરિપ્લુત દ્રષ્ટિ, તો જેની દ્રષ્ટિનો ક્યારે પણ લોપ થતો નથી, એવું જે આત્મા છે, એ રીતે આત્માને જાણવું જોઈએ. સ વિજ્ઞેય, સહ આત્મા વિજ્ઞેય, એ આત્માને જાણવાનો છે. અત્યારે કયો આત્મા જાણેલો છે? વિશ્વ તૈજસ પ્રાજ્ઞ સુખી દુઃખી સંસારી. આ બધું કઈ અમંગળ છે, પણ શિવજી ભલે કેવા છે, બધું અમંગળ વસ્તુઓ જ ધારણ કરે છે, અને છતાં એ કોઈ અમંગળ વસ્તુને એમને સ્પર્શ થતો નથી. પોતે તો એવા ને એવા જ મંગળ રહે છે, આ બધું અમંગળ ધારણ કરવા છતાં. અને તે રીતે આત્મા પર બધો અધ્યારોપ થતો હોવા છતાં પણ આત્મા કેવો છે? હંમેશા મંગળ જ રહેતો હોય છે. અને સવિજ્ઞેય સૈવ ત્વમસી તદ વિશેષણ ફલમ તવ આયાતમ, એટલે કે એ આત્મા તું છે, મળે તારા માટે અગત્યની વસ્તુ છે. અને જ્યારે તું આ આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યારે આ જ વિશેષણો તું આત્મામાં જોઈ શકશે. ભલે અત્યારે ન દેખાતા હોય, આ સર્વ જોઈ શકશે. સહ વિજ્ઞેય, આત્મા વિજ્ઞેય, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જીવનમાં જો કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય વિષય તો કયો છે? આત્મા. અને તો જ ખરેખર આપણી જ્ઞાનની પીપાસા તૃપ્ત થશે. બધી જ પીપાસા તો જ તૃપ્ત થાય. સવિજ્ઞેય, એ જે ખરેખર એ જ જ્ઞાનનો વિષય છે. અર્થાત દુનિયા બધા લોકો જે કંઈ ને કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, કોને જાણવાનો પ્રયત્ન કરે છે? આત્માને જ જાણવાનો બધા પ્રયત્ન કરે છે. ભલે ને પછી કોઈ ભૂતમાં જોતું હોય, કશે ભૌતિક શાસ્ત્રીઓ, ગમે તે વૈજ્ઞાનિકો, ગમે તે માણસ હોય, જે સતત જાણવાનો પ્રયત્ન કરે, એ વસ્તુ છે આત્મા છે. આપણે પણ જીવનમાં સતત જેને પામવાનો, અનુભવવાનો, મેળવવાનો પ્રયત્ન કરવાનો છે, એ જ આત્મા છે. પરંતુ સવિજ્ઞેય, એને એ જાણવાનો વિષય છે, એને એ પ્રાપ્ત કરવાનો વિષય નથી. આજે તુર્ય છે એ કેવું છે? ન તો પ્રાપ્તવ્ય સહ વિજ્ઞેય. આત્મા એ પ્રાપ્ત કરવાનો વિષય નથી, જાણવાનો વિષય છે. પ્રાપ્ત કોઈ કર્મથી થાય, તો કે કર્મથી કે એવા કોઈ પ્રયત્નથી પ્રાપ્ત કરવાનો નથી. વિજ્ઞેય એ જાણવાનો છે. સ આત્મા સ વિજ્ઞેય, અને એને જાણવું જોઈએ. એને ન જાણ્યું હોય, ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ ન ચેદ ઇહ વેદિત મહતી વિનષ્ટિ. જો એને જાણી લીધો, અથ સત્યમસ્તિ,
ઇહ એટલે કે આ દેહની અંદર, આ જગતની અંદર જો આપણે એને જાણી લીધો, અથ સત્યમસ્તી, તો આપણું જીવન સત્ય સાર્થક બની ગયું. ન ચેદ ઇહ અવેદિત, એને જો ન જાણ્યો, મહતી વિનષ્ટિ, તો મહાન વિનાશ આપણે રાહ જોઈ રહ્યો છે, અર્થાત મહાન અનર્થ થઈ જાય જો આપણે એ આત્માને જાણ્યા હોય તો. એટલે કે છે સવિજ્ઞેય હે, એ આત્મા જાણવો જોઈએ. એ તો આત્મા છે અને એને જાણવો જોઈએ. જાણવું જોઈએ અર્થાત વિજ્ઞેય હે, એ જ્ઞાનનો વિષય છે. વિજ્ઞેય હે જાણવા યોગ્ય છે. વિજ્ઞેય હે જાણવો જ જોઈએ. વિજ્ઞેય અર્થ એ જ્ઞાનનો વિષય છે, જાણવા યોગ્ય છે અને એને જાણવો જ જોઈએ. એ ન જાણીએ તો ખરેખર આપણું જીવન કેવું છે? સાર્થક નથી. સા આત્મા સવિજ્ઞેય હે. વિજ્ઞેય હે એમ કહીને આત્મા જાણે કે જ્ઞાનનો વિષય હોય, એવી રીતે વિજ્ઞેય એટલે આત્મા જ્ઞાનનો વિષય છે. પણ એના માટે કશોક શબ્દો વાપરવો જ પડે. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુદે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્નાસદ ઉચ્યતે. એકવાર આત્મા બ્રહ્મને જ્ઞેય કહીને ન સત્તન્નાસદ ઉચ્યતે, સત પણ નથી અસત નથી એમ કહીને જ્ઞેયતા કાઢી નાખી એનામાં. આમ જ્ઞેય એટલે કે જ્ઞાનનો વિષય છે, અને છતાં પણ આ બીજા બધા ઘટપટ વગેરે જ્ઞાનનો વિષય છે, એવો જ્ઞાનનો વિષય નથી. એ તો સત ને અસત એ રીતે જ્યાં ઓળખાતા વિષયો, એવું નથી આત્મા. આત્મા તો કે આત્મા રૂપે જાણવાનો છે, એ કોઈ વિષય રૂપે જાણવાનો નથી. એટલે કોઈ પ્રશ્ન કરે કે વિજ્ઞેય કેમ કે છે? તો કે છે કે આત્મની અવ્યવહાર્ય કુતો વિજ્ઞેયત્વ. એક વાર તમે કહો છો કે આત્મા વ્યવહારનો વિષય નથી, એટલે કે જ્ઞાનનો વિષય નથી, ગ્રહણનો વિષય નથી, તો પછી એને વિજ્ઞેય કેમ કહ્યો? હિત આશંક્ય ભૂતપૂર્વમ અવિદ્યાવસ્થાયામ યા જ્ઞેયત્વાખ્ય અવગતિ તયા ઇદાનીવ વિજ્ઞેયત્વ ઉક્તમ. માણસ જયારે અજ્ઞાની હતો ત્યારે સતત આ આત્માને જાણવાનો પ્રયત્ન કરતો હતો. તો કોને જાણવાનો પ્રયત્ન કરે છે? આત્માને. એ દ્રષ્ટિએ કહ્યું છે કે આત્માને જાણવું જોઈએ. એવી તો જાણવું ના જોઈએ પોતાથી અન્ય હોય, એ તો જાણવાનો વિષય નથી, અને છતાં પણ જાણવાનો વિષય છે એ પણ ખરું. વિદ્યાવસ્થાયામેવ કિમિત જ્ઞાતૃજ્ઞાન કે ભાગો ન ભવતી તત્ર જ્ઞાતે દ્વૈત અભાવ. અત્યારે વિજ્ઞેય છે, જ્યાં સુધી નથી જાણ્યો ત્યાં સુધી કેવો છે? વિજ્ઞેય હે. જયારે જાણ્યો ત્યારે કેવો છે? આત્મ સ્વરૂપ. જ્ઞાતે દ્વૈત અભાવ. ન જાણ્યો હોય ત્યાં સુધી આત્મા જ્ઞાનનો વિષય હોય છે, જાણ્યા પછી એ જ્ઞાનનો વિષય પણ રહેતો નથી, કારણ કે એ તો જ્ઞાતાનું જ સ્વરૂપ છે. તેથી પછી જ્ઞાનનો વિષય રહેતો નથી. જ્ઞાતે દ્વૈત અભાવ, જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. એટલે અર્થાત એવી રીતે જાણવાનું છે જે જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેયનું દ્વૈત નથી, એ પ્રકારે એને જાણવાનો છે. સા આત્મા સવિજ્ઞેય હૈ. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. દેવસ્તુર્યો વિભસ્મૃતઃ નિવૃત્તે સર્વદુઃખાનાં ઈશાનઃ પ્રભુઃ અવ્યયઃ અદ્વૈતઃ સર્વભાવાનાં દેવસ્તુર્યઃ વિભુઃ સ્મૃતઃ. સર્વદુઃખાનાં નિવૃત્તે, સર્વ દુઃખોની નિવૃત્તિ કરવા માટે તુર્ય જે તુર્ય જે છે આત્મા
સર્વ દુઃખાનામ નિવૃત્તે ઈશાન. આ બધા દુઃખોની નિવૃત્તિ કરવામાં ઈશાન અર્થાત એ સ્વતંત્ર છે. સર્વ દુઃખોની નિવૃત્તિ કરવામાં આ શાસક છે, સ્વતંત્ર છે, શક્તિમાન છે. આ તુર્ય જે છે એ સર્વ દુઃખોની નિવૃત્તિ કરવા શક્તિમાન છે. એ કેવો છે? અવ્યય. અવ્યય એટલે જેનું ક્યારે પોતાના સ્વરૂપથી પ્રચ્યુતિ ન થઈ હોય. અદ્વૈત, કારણ કે અવ્યય કેમ છે? કારણ કે અદ્વૈત, એનાથી અન્ય કંઈ છે જ નહીં. સર્વભાવાનામ અદ્વૈત. અભિન્ન ભિન્ન ભાવ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ હોવા છતાં પણ એ અદ્વૈત છે. તુર્ય એને ચતુર્થ કે તુર્ય કહેવામાં આવે છે. દેવ, એ દેવ એટલે સ્વપ્રકાશ છે. વિભુ, સર્વવ્યાપી છે. અથવા વિભુનો અર્થ થાય છે કે આ વિવિધમ સ્થાનત્રયમસ્માદ ભવતી વિભુ. આ વિશ્વ, પ્રાજ્ઞ, તૈજસ અને વિશ્વની ઉત્પત્તિ જેમાંથી થાય છે એવો એ વિભુ છે. આમ આ તુર્યને વિભુ કહેવામાં આવે છે. તુર્યનું નિરૂપણ કરે છે. ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ. એને સમજાવે છે સર્વ દુઃખાનામ નિવૃત્તે. કારણ કે અંતઃપ્રજ્ઞત્વમ, બહિષ્પ્રજ્ઞત્વમ, વળી પ્રજ્ઞાન ઘન, આ બધા દુઃખના જ સાધનો છે. અધ્યારોપ જ્યાં આવે છે તે દુઃખનું જ કારણ છે. એ સર્વ અધ્યારોપની નિવૃત્તિ થાય એટલે તુર્ય જે સર્વ અધ્યારોપની નિવૃત્તિ રૂપ છે એ આ સર્વ દુઃખોની નિવૃત્તિ રૂપ છે. અંતેથી સર્વ દુઃખોની નિવૃત્તિ કરવામાં આ સમર્થ છે. નાંતઃ પ્રજ્ઞમ એ સમજાયું. વળી પ્રપંચોપશમમ એનો પણ એ જ અર્થ જ્યાં સર્વ પ્રપંચ શાંત થઈ જાય છે. અદ્વૈત સર્વભાવનામ. એ કહું છે તુર્ય શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે. એટલા માટે કહ્યું કે એ કેવું છે સર્વભાવાનામ અદ્વૈત અદ્વૈતમ. દેવ વિભુ. વિભુ એટલે જે સર્વવ્યાપી છે. વિભુ એટલે જે સર્વનો ઉદ્ભવ સ્થાન છે. પ્રભુ એટલે જે સર્વશક્તિમાન છે. અવ્યય જેમાં ક્યારે પણ વ્યય થતો નથી. આ સર્વશક્તિમાન હોવું કે સર્વવ્યાપી હોવું એ કોઈ દેશ અને કાળના સંદર્ભમાં નથી. માત્ર એની સન્નિધિ માત્ર જ સર્વશક્તિમાન છે, સર્વવ્યાપ્ત છે. શંકરાચાર્યજી સમજાવે છે પ્રાજ્ઞ તૈજસ વિશ્વલક્ષણાનામ સર્વ દુઃખાનામ નિવૃત્તે ઈશાન તુર્ય આત્મા. પ્રાજ્ઞ તૈજસ વિશ્વલક્ષણાનામ. અપ્રાજ્ઞ તૈજસ અને વિશ્વ સર્વ દુઃખાનામ એ જે સર્વ દુઃખનું લક્ષણ છે. નિવૃત્તે આ બધા દુઃખની નિવૃત્તિ માટે ઈશાન તુર્ય આત્મા. આ તુર્ય આત્મા, આત્મા જેને તુર્ય કહેવાય છે, જે વાસ્તવમાં દ્વૈત એક જ છે. ઈશાન સર્વ દુઃખોની નિવૃત્તિમાં એ ઈશાન એ સમર્થ છે. ઈશાન ઇત્યસ્ય પદસ્ય વ્યાખ્યાનમ પ્રભુ ઇતિ. ઈશાન એટલે ઈશ્વર છે, સર્વનો નિયંતા છે. ઈશ્વર જે સર્વનો શાસક છે, સર્વનો નિયંતા છે. જે સર્વનો નિયંતા હોય એ જ સર્વશક્તિમાન હોય અને એમાં જ બધું દુઃખ દૂર કરવાની શક્તિ હોય. શા પરથી કહો છો કે ઈશાન એ નિયંતા છે? તો કે છે ઈશાન ઇત્યસ્ય પદસ્ય વ્યાખ્યાનમ પ્રભુ ઇતિ. ઈશાન પદની વ્યાખ્યા પોતે જ આપે છે કારિકાકાર પ્રભુ. પ્રભુ એટલે સમર્થ. એ કે છે દુઃખ નિવૃત્તિ પ્રતિ પ્રભવતી પ્રભુ. પ્રભવતી ઇતિ પ્રભુ, જે પ્રભાવશાળી છે, જે શક્તિશાળી છે એનું નામ પ્રભુ. શેમાં શક્તિશાળી છે? દુઃખ નિવૃત્તિ પ્રતિ. જેમાં આપણને રસ છે, જેમાં પ્રત્યેક મનુષ્યને રસ હોય છે, જેમાં પોતાના દુઃખની નિવૃત્તિ કેમ કરવી એમાં. તો દુઃખ નિવૃત્તિ માટે કોણ ખરેખર સમર્થ છે? આ તુર્ય આત્મા. શા માટે? તદ વિજ્ઞાન નિમિત્તત્વાદ તદ દુઃખ નિવૃત્તે. એવું કેમ કહો છો કે આ પ્રભુ, આ જે તુર્ય કે આત્મા જે છે એ સર્વ દુઃખોની નિવૃત્તિ માટે સમર્થ છે. જો સર્વ દુઃખોની નિવૃત્તિમાં સમર્થ હોત તો પછી એ તો છે જ. તુર્ય આત્મા તો હંમેશા છે જ. જો સર્વ દુઃખોની નિવૃત્તિમાં સમર્થ હોત તો શા માટે આપણે દુઃખી છે? અને કોણ દુઃખી છે? દુઃખી પણ એ જ છે. તુર્યથી અન્ય કઈ હોય તો બિચારો સુખી દુઃખી હોત ને. દુઃખી કોણ છે? તુર્ય જ છે.
અને છતાં પણ એમ કહેવામાં આવે છે કે એ સર્વ દુઃખની નિવૃત્તિમાં સમર્થ છે. આવું કેવું? એક બાજુ કહો છો કે એ તો સર્વદા એ સ્વદેવ છે, સ્વપ્રકાશ છે, સદા પ્રકાશી રહ્યો છે, સદા મારો આત્મા છે, અંતેથી ક્યારે એ મારાથી દૂર છે જ નહીં. અને છતાં આટલું દુઃખ કેમ છે? જો એ દુઃખ દૂર કરવામાં સમર્થ હોય તો કેમ આટલું બધું દુઃખ છે? એટલે કહે છે તદ વિજ્ઞાન નિમિત્તત્વાત તદ દુઃખ નિવૃત્તે હે. દુઃખ ક્યારે નિવૃત્ત થાય? જયારે આ તુર્યનું જ્ઞાન થાય ત્યારે. એ અગત્યની વસ્તુ. તદ વિજ્ઞાન નિમિત્તત્વાત વિજ્ઞાત સહ દુઃખ નિવૃત્તિ નિમિત્તમ ન અવિજ્ઞાત. આ જે તુર્ય કે આત્મા એનું જયારે જ્ઞાન થાય ત્યારે જે સર્વ દુઃખની નિવૃત્તિનું કારણ બને. એનું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી દુઃખની નિવૃત્તિનું કારણ બનતો નથી. તસ્ય તું સર્વ સાધકત્વ. કારણ કે દુઃખનો પણ એ જ સાધક છે, ભયનું પણ એ જ કારણ બને છે અને દુઃખનું પણ એ જ સાધક છે. એ કશાનો વિરોધી નથી. આ તુર્ય આત્મા જે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. કોઈ દુષ્ટ પણ માટે મને દ્વેષ નથી અને કોઈ માટે મને દ્વેષ કે રાગ એવું કઈ છે જ નહીં. ભગવાન કહે છે સર્વને પેલો રજ્જુને કશા માટે દ્વેષ નથી, સર્વ માટે દ્વેષ નથી કે માળા માટે પ્રેમ પણ નથી. રજ્જુ છે માળા તો ભગવાનને ચડાવવાની હોય એના માટે પ્રેમ હોવો જોઈએ. જો કે સર્પ ભગવાન પર જ ચડે છે તો પણ સર્પ કદાચ કોઈને ડંખે અને કોઈનો જીવ લે તો સર્પ માટે રજ્જુનો કોઈ દ્વેષ પણ સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. અંતે રીતે ભગવાન આ તુર્ય કેવો છે? આ દેવ પણ કેવો છે? નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. એમને કોઈને માટે દ્વેષ પણ નથી કે ક્યાંય આસક્તિ પણ નથી અને એટલા માટે દુઃખનો પણ વિરોધ નથી કરતો. વિચાર કરો, કશાકનો વિરોધ જો આત્મા કરતો હોત તો આપણે કઈ તકલીફ નહોતી. એ અજ્ઞાનનો વિરોધ કેમ નહીં કરતો હોય? દુઃખનો કેમ વિરોધ નહીં કરતો હોય? પાપનો કેમ વિરોધ નહીં કરતો હોય? એવું કેમ છે કે આત્મા જો સર્વત્ર હોય, સર્વવ્યાપી હોય, સર્વંતર્યામી હોય તો શા માટે કોઈ એકબીજાને ઈજા પહોંચાડતો હોય, કોઈ એક જગ્યાએ ચોરી કરતો હોય, બીજી જગ્યાએ બીજું કરતો હોય? આવું કેમ ચલાવી લેતો હશે? તો કશાનો વિરોધી જ નથી. કેમ છે? અધિષ્ઠાન છે. કેવું અધિષ્ઠાન? જેવી રીતે સિનેમાનો પડદો હોય બધું ચાલે એના પર. એમાં યુદ્ધનું દૃશ્ય પણ ચાલે ને મારામારી પણ ચાલે, પ્રેમ પણ, બધું ચાલે. કશાનો જેમ પેલો પડદો વિરોધ નથી કરતો. અધિષ્ઠાન એને જ કહેવાય જે કોઈ રીતે અધ્યારોપનો વિરોધ ન કરતો હોય. કારણ કે અધ્યારોપ છે. દુઃખ સાચું હોત તો જરૂર કદાચ આત્માનો વિરોધ કર્યો હોત, પરંતુ દુઃખ પણ ખોટું હોવાને કારણે સત્ય ક્યારે પણ મિથ્યાનો વિરોધ નથી કરતો. અર્થાત જે કંઈ દુઃખ આપણા જીવનમાં છે એ શાને કારણે છે? આ તુર્યનું આત્માનું યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે જ છે. કેમનું જ્ઞાન નથી? દેવસ્ય સ્વભાવ એમ. આ એક સ્વભાવ છે, એનું કોઈ કારણ નથી. જેમાં દુઃખ છે આપણે કેમ જ્ઞાન નથી? કેમ આપણે આવી રીતે સતત અધ્યારોપ કરતા હોઈએ છીએ? સામે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય છે. એશ સ્વભાવ એમ. એ પોતે જ કરે. કરનાર કોણ? પોતે જ. કેમ પોતે આવી રીતે પેટ છોડીને શું ઉભું કરે છે? સ્વભાવ એમ આપણો સ્વભાવ છે. શા માટે આત્મા પર અધ્યારોપ? પોતે જ અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને પોતે જ દુઃખી થાય છે. એ તુર્ય સિવાય અન્ય દુઃખી થતો હોય તો તુર્ય જોતો હોત તો બધી વાત છે. તો આ સુપર્ણા સયુજા સખાય આમ બે પક્ષીઓ હોત, એક જોયા કરે છે અને બીજું બધું સુખ દુઃખ ભોગ્યા કરે છે. આ બે પક્ષીઓ એકબીજા ભિન્ન ભિન્ન હોત તો આપણે બીજા પક્ષીને જરૂર એના પ્રત્યે દ્વેષ કરી શકત. અને થાય જ કે આવું કેવું ઈશ્વર, આવું કેવું તુર્ય કે આવું દુઃખી થાય કે કરતો નથી. પણ દુઃખી કોણ થાય? પોતે જ થાય. ભાઈ ક્યાં પ્રશ્ન રહ્યો? અંતે દુઃખી થતો જુદી વાત છે, નહીં થતો હોવા છતાં પણ થાય છે. દુઃખી થતો હોવા છતાં પણ દુઃખી નથી. કારણ કે અધ્યારોપના કોઈ પણ ધર્મથી અધિષ્ઠાનને ક્યારેય સ્પર્શ થતો જ નથી. એટલે કહે છે તદ વિજ્ઞાન નિમિત્ત, જેને આપણે દુઃખ કહીએ છીએ એની નિવૃત્તિ. પછી તો કહે છે પ્રપંચ નિવર્તેત પ્રપંચો એટલે વિદ્યેત નિવર્તેત સંશય. આ પ્રપંચ એટલે દુઃખ આપણે માટે બીજો કશો પ્રપંચ નથી. જેમાં આપણને રસ છે, સતત જે આપણું ધ્યાન દોરતું હોય છે અને સતત જે આપણને આપણા મનની અંદર એક જ વસ્તુનું જેવું ચિંતન ચાલે એ દુઃખ કે દુઃખનું કારણ. આપણને કઈ આપણે માટે પ્રેક્ટિકલ વસ્તુ કઈ છે? દુઃખ અને સુખ. આપણું મન સતત શેનું ચિંતન કરતો હોય? જે દુઃખ અને એનું સાધન હોય તેનું
કે કેમ એને ટાળવું, સુખ અને એનું સાધન કેમ એને પ્રાપ્ત કરવું. પ્રપંચો યદ વિદ્યેત નિવર્તેત સીધું જ કહી દે છેલ્લે. આ પ્રપંચ હોત તો નિવૃત્ત થવાનું હતો ને, દુઃખ હોત તો જવાનો પ્રશ્ન હતો ને. હોત અને ગયું હોત, ચાલો એની ચર્ચા આપણે કઈ શ્લોક આવશે ત્યારે. પણ હોત તો નિવૃત્ત થવાનો પ્રશ્ન છે જ ક્યાં? આવું જાણવું એનું નામ જ દુઃખની નિવૃત્તિ. જો આપણે એમ લાગે કે આ જ્ઞાન થયા પછી મારા દુઃખ નિવૃત્તિ થઈ, એનો છે કે દુઃખ પાછું પ્રવૃત્ત થશે. જ્ઞાન કોને કહેવાય? દુઃખ હતું જ ક્યાં? હતું ક્યાં કે નિવૃત્ત? અમદાવાદમાં એક કહેવત હતી પેલા કે ઘણા બધા લોકો પેલા દેવું કર્યું હોય, પેલો માંગવા આવે તો કોને આપીને તમે રહી ગયા? આશ્વાસન આપે છે, કોને આપીને તમે રહી ગયા? એટલે કે હતું જ ક્યાં? એનો કયું દુઃખ હતું જતું રહ્યું? એનો અર્થ એવો થયો કે કયું દુઃખ હતું જતું રહ્યું? હોત તો જવાનો પ્રશ્ન છે ને. એટલે આનું નામ જ જ્ઞાન કે દુઃખ હતું જ ક્યાં? પ્રપંચો વિદ્યેત નિવર્તેત સંશય. હોત અને પછી નિવૃત્ત થયો હોત તો નિવૃત્ત થયો હોત, છે પણ નહીં, પણ નિવૃત્ત પણ થતું નથી. માત્ર આભાસ છે, એ ભ્રમ હતો, એવું જ જ્ઞાન થાય. અર્થાત આ દુઃખ ભ્રમ છે, એ જ્ઞાનથી જ દુઃખ દૂર થાય. ખરેખર દુઃખ દૂર થાય તો પછી પાછું આવશે. એટલે કે મા તદ વિજ્ઞાન નિમિત્તત્વાત દુઃખ નિવૃત્તે. હે માત્ર તુર્યના જ્ઞાનથી જ દુઃખ નિવૃત્ત થતું હોત, એનો અર્થ એ થયો કે દુઃખ માત્ર અજ્ઞાનની જ ઉપજ છે. પ્રભુ એ કેવો છે? અવ્યય ન વ્યેતિ સ્વરૂપા ન વ્યભિચરતી યાવત ન વ્યેતિ, જેમાં કેવું વ્યય થતો નથી. એમાં વળી વ્યય કયા પ્રકારનો? સ્વરૂપાત ન વ્યભિચરતી, જે ક્યારેય પોતાના સ્વરૂપમાં વ્યભિચાર નથી કરતા, ક્યારેય એના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સદા સદા કેવો છે? એક જ સ્વરૂપ. અને જે સદા એક રૂપ જ છે, અને તેથી ક્યારેય એના સ્વરૂપમાં વ્યભિચાર થતો નથી. એટલે કે થયો નથી. આ તુરીય આત્મા દુઃખી થઈ ગયો, સંસારી નથી થઈ ગયો. એ સંસારી થઈ ગયો તો છોડાવવો પડત, કંઈક કરવું પડે એને. પરંતુ સંસારી થયો હોય એમ જણાવવા છતાં પણ સંસારી થયો નથી. અર્થાત એના સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું નથી. ન અવ્યય. એતત કુતઃ, શા પરથી કહો છો કે અવ્યય છે? યસ્માત અદ્વૈત, કારણ કે કેવો છે? અદ્વૈત. અદ્વૈત કેવી રીતે? આ બધા વિશ્વ તેજસ પ્રાજ્ઞા બધાય છે, તો એ તમે કેમ કહો કે અદ્વૈત છે? સર્વભાવાનામ રજ્જુ સર્વવત મૃષાત્વાત. કારણ કે સર્વભાવાનામ, જે કઈ ભાવ છે, ભવંતી ભાવ, જે કોઈ વસ્તુ ઉત્પત્તિમાં જેનો કોઈ ઉદ્ભવ થાય છે, વિશ્વનો ઉદ્ભવ થાય છે શેમાંથી? સુષુપ્તિમાંથી. તેજસનો ઉદ્ભવ થયો વળી શેમાંથી? વિશ્વમાંથી. પ્રાજ્ઞાનો ઉદ્ભવ થયો કારણ કે નહોતું ના આવ્યું. આ કેવા છે? પ્રાજ્ઞ, તેજસ અને વિશ્વ કેવા છે? નથી અને અસ્તિત્વમાં આવે છે, માટે એનો ઉદ્ભવ થાય છે. એ બધાને શું છે? ભાવ. ભાવ એટલે જે કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તે એ બધા કેવા છે? રજ્જુ સર્પવત મૃષાત્વાત. જેમ પેલા રજ્જુ પર સર્પ, માળા, દંડ, આ બધા જેમ મૃષા અર્થાત મિથ્યા છે જ નહીં, પણ છતાંય ભાષે છે. બસ એ જ રીતે આ વિશ્વ, પ્રાજ્ઞ, તેજસ આ બધાનું અસ્તિત્વ માટે આટલું જ છે. કેવું? પેલા રજ્જુના સર્પ સમાન. એ જરામાં વધારે અસ્તિત્વ હોત તો એ દૂર ના થાય. જે વસ્તુનું અસ્તિત્વ કંઈ પણ સત્ય હોય તો દૂર થાય જ નહીં. સર્પમાં કોઈ પ્રકારનું સત્ય ન હોવાને કારણે જે સર્પ સંપૂર્ણ રીતે નિવૃત્ત થઈ જાય. કશું પણ સર્પનું સત્ય હોત તો એને દૂધ પીવડાવવું જ પડત આપણે, કોઈને કોઈ રીતે ચકી રહ્યો હોત. એમાં જરા પણ સત્ય નથી. અર્થાત દુઃખમાં કે વિષાદમાં કોઈ પ્રકારનું સત્ય નથી. ભલે દુઃખ કર્યા કરીએ આપણે, પણ એટલું જાણવું જોઈએ કે આમાં કશું સત્ય નથી. રજ્જુવત રજ્જુ સર્વવત મૃષાત્વાત નથી. એવું અત્યારે સમજવું બહુ મુશ્કેલ છે. આ પાણીનું મોટું મોજું આવીને આપણે પછાડતો હોય ત્યારે કોઈ કહે કે પાણીમાં કોઈ પ્રકારની નક્કરતા નથી, એ સમજવું બહુ મુશ્કેલ છે. પાણીમાં કોઈ નક્કરતા નથી, પાણીમાં કોઈ જાતની એનું રૂપ નથી, એનું નામ નથી, કાંઈ રૂપ નથી, એમાં કોઈ નક્કરતા નથી. અને છતાં આપણે પછડાટ ખાઈએ છીએ તો છે હકીકત. એ પાણી પણ જાણે નક્કર બની ગયો, એમ આ જીવન નક્કર બની ગયો છે અત્યારે, અને પછડાટ આપણે ખાધા જ કરતા હોઈએ છીએ. અને છતાં પણ
જેને કારણે આ પછડાડો ખાઈએ છીએ એના સ્વરૂપનો વિચાર કરીશું તો ભગવાન કહે છે એમ ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સતઃ. અસત ભાવ ન વિદ્યતે. આ જે અસત વસ્તુ છે એનું ક્યારેય અસ્તિત્વ હોતું જ નથી અને સત વસ્તુ છે એ ક્યારેય અસ્તિત્વ એનું ગુમાવતું નથી. સર્વભાવાનામ રજ્જુ સર્વત મૃષાત્વાત સ એષ દેવ. આત્મા કેવો છે? તુર્ય દેવ, દ્યોતનાથ. કારણ કે એ સતત પ્રકાશ છે. દેવ એને કહેવાય જે સ્વપ્રકાશ હોય. ભલે આપણે સૂર્ય ચંદ્ર વગેરે દેવતાઓ કહેતા હોઈએ પણ એ વાસ્તવ અર્થમાં દેવતાઓ નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પણ દેવતા કહેવાય છે અને છતાં આપણે અમુક અર્થમાં જે દેવતા કહેવાય. અંતિમ અર્થમાં દેવ કોણ છે? મહાદેવ છે. એ જ દેવ છે. મહાદેવ બધા દેવતાઓનો દેવ. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, વાચો વાચમ, પ્રાણસ્ય પ્રાણ. આ શ્રોત્ર, મન, વાણી, પ્રાણ આ બધા દેવતાઓ છે. પરંતુ એમનામાં જે દૈવત્વ છે કોને કારણે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ. એટલે જે આત્મા તુર્ય છે એને કારણે બધા પ્રકાશ છે. વાસ્તવમાં તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એક જ પ્રકાશ છે. સર્વ એને અનુરૂપ એની પાછળ પ્રકાશતો હોય છે. તેથી વાસ્તવિક અર્થમાં જો કોઈ દેવ હોય તુર્ય હૈ દ્યોતનાથ, સ્વયં પ્રકાશ છે. તુર્ય હૈ ચતુર્થ વિભુ વ્યાપી સ્મૃત. સ્મૃત કોણ કહે છે? વિદ્વત અનુભવ સિદ્ધમ શ્રુત. આ આત્મા વિભુ છે, વ્યાપી છે. કોણ કે? વિદ્વાનો કહે છે. શાસ્ત્ર પણ કહે છે અને વિદ્વાનો કહે છે કે આપણો આત્મા કયો છે? અરે આ દેહ જેટલો છે તો કે નહીં વિભુ વ્યાપી. આત્મા દેહ જેવડો નથી. કેટલો છે? વ્યાપક, સર્વ વ્યાપક છે. જળ નથી. કેવો છે? ચેતન છે. અનેક નથી. કેવો છે? અદ્વૈત એક છે. દુઃખ રૂપ નથી. કેવો છે? પૂર્ણ છે, આનંદ રૂપ છે. આમ તુર્યનું અહીંયા નિરૂપણ કર્યું. હવે કેવી રીતે એનું જ્ઞાન થાય? કહ્યું કે એ આ તુર્ય જે છે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવા માટે સમર્થ છે. ક્યારે? તદ વિજ્ઞાન તત્વાત. દુઃખની નિવૃત્તિ ત્યારે થાય જયારે આ તુર્યનું જ્ઞાન થાય. તુર્યનું જ્ઞાન ક્યારે થાય? આત્મા અનાત્મ વિવેક છે. આમાં વિવેકની આવશ્યકતા એટલા મળે છે કે કહે છે કે અનેક નો આપણને દર્શન થતું હોવા છતાં, અનેકનો અનુભવ થતો હોવા છતાં આપણે વાસ્તવમાં એક જ છે. આમ પ્રાજ્ઞ તૈસ વિશ્વ આમ અનેક હોવા છતાં, ચાર હોવા છતાં પણ વાસ્તવમાં અદ્વૈત એક જ છે. અર્થાત જે અસત્ય છે એ પ્રાજ્ઞ તૈજસ અને વિશ્વ, અને સત્ય છે તુર્ય. એ બંનેનો આપણે જયારે વિવેક કરી શકીએ ત્યારે જ તુર્યનું જ્ઞાન થાય. કે તુર્યને જ પ્રાજ્ઞ માની લેવામાં આવે છે, તુર્યને જ તૈજસ માની લેવામાં આવે છે, તુર્યને જ વિશ્વ આપણે માનતા હોઈએ છીએ. જે રજ્જુ છે એને જ કોઈ સર્પ માને છે, માળા માને છે. અને એટલા માટે વિવેક જ્ઞાનની આવશ્યકતા છે. રજ્જુને જરા પણ ન જાણતા હોત તો આપણને કદાચ કોઈ રજ્જુને ત્યાં ટોર્ચ લાઇટ નાખીને તરત જણાવી શકે. પણ આપણે રજ્જુને સર્પ માનતા હોવાને કારણે કેવા જ્ઞાનની જરૂર છે? ના એમ સર્પ ઇયમ રજ્જુ. આ સર્પ નથી, આ તો રજ્જુ છે. આ સર્પ નથી અને રજ્જુ છે એ જ જાણવાની આવશ્યકતા હોય છે. અંતે રીતે આ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ આ મિથ્યા છે અને તુર્ય સત્ય છે. એ મિથ્યાને મિથ્યા રૂપે જાણવું અને સત્યને સત્ય રૂપે જાણવું એ આવશ્યક બને છે. સત્ય વિશે કોઈ પ્રકારના ભ્રમ જો ન હોત તો આપણે સિદ્ધિ સત્યની શોધ કરતા હોત. પરંતુ જે સત્ય છે, જે તુર્ય છે, એને આપણે વિશ્વ તૈજસ પ્રાજ્ઞ સુખી દુઃખી માનીએ છીએ. એટલે કહેવું પડે કે નાસિત્વમ સંસારી, તું સંસારી નથી. તત્વમસી, એ તુર્ય બ્રહ્મ તું છે. એટલે સંસારનો મિથ્યાત્વ પણ જાણવું જોઈએ અને ત્યારે તો જ આપણે આ તુર્યનું કે આત્માનું સત્યત્વ જાણી શકીએ. એટલે સંસારને મિથ્યાત્વનો નિશ્ચય ન થયો ત્યાં સુધી સંસાર મિથ્યા છે અથવા એનું સ્વરૂપ પણ આપણે જાણવું જ જોઈએ. એ ન જાણીએ ત્યાં સુધી અદ્વૈતની સિદ્ધિ થઈ જ ન શકે. અને તેથી હવે પછીના શ્લોકમાં આચાર્ય જણાવે છે
કે વિશ્વ અને તૈજસ અને પ્રાજ્ઞા કેવા મિથ્યા છે, પરસ્પર વ્યભિચાર કરતા હોય છે, દેશ કાળની મર્યાદામાં હોય છે અને તેથી રિલેટિવ અર્થાત સાપેક્ષ છે, એમનું પોતાનું સત્વ નથી અને તેથી મિથ્યા છે અને તુરીય સત્ય છે. આ વસ્તુનું નિરૂપણ હવે પછીના શ્લોકોમાં કરે કે ઉપનિષદમાં નિરૂપણ થયું નથી. ઉપનિષદો આપણે સ્વરૂપનું નિરૂપણ પ્રક્રિયા બતાવી નથી. વિશ્વ કોને કહેવાય, તૈજસ કોને કહેવાય, પ્રાજ્ઞ કોને કહેવાય એની વ્યાખ્યા કરી ઉપનિષદમાં. તુરીય કોને કહેવાય એની વ્યાખ્યા પણ ઉપનિષદે કરી. અને છતાં પણ એમની વચ્ચે વિવેક કેમ કરવો એ આપણી ભાષામાં એની પ્રક્રિયાની પણ આવશ્યકતા છે. એટલે તમે જોશો કે ગૌડપાદાચાર્ય જે ઉપનિષદમાં કહેવાયું છે એ તો બહુ જ સંક્ષેપમાં માત્રનો નિર્દેશ કરે છે અને ઉપનિષદના જે મંત્રો છે એની અંદર જે પ્રક્રિયાઓ કે ખ્યાલ કે સિદ્ધાંત રહેલો છે એને પછી વિસ્તારથી નિરૂપણ કરે છે. નામ જ કારિકા કે જે વિચારો અંદર રહેલા છે એ વિચારોને અભિવ્યક્ત કરવા એનું નિરૂપણ કરવું એ કારિકાકાર. ભાષ્યકાર પણ એવું નથી કરતા. ભાષ્યકાર માત્ર મંત્રોને સમજાવતા હોય અને એમાં જે સિદ્ધાંત રહેલો સિદ્ધાંતને સ્થાપિત કરતા હોય, પણ પ્રક્રિયાઓનું કામ તો આ રીતે થતું હોય છે. અને તેથી આપણે પ્રક્રિયા સમજાવે છે કે કેવી રીતે આ પ્રાજ્ઞ વગેરે મિથ્યા છે અને તુરીય સત્ય છે. વિશ્વાદીનામ સામાન્ય વિશેષ ભાવ નિરૂપ્યતે તુર્ય યાથાત્મ્ય અવધારણાર્થમ. તુર્ય યાથાત્મ્ય નિર્ધારણાર્થમ અવધારણાર્થમ. આ તુર્ય જે છે એનું યાથાત્મ્ય અર્થાત જેવો છે તેવું અવધારણાર્થમ. તુર્ય અર્થાત આત્મા જેવો છે તે રીતનો જ અવધારણ કે નિશ્ચય આપણામાં જન્મે. હું જેવો છું તેવો જ નિશ્ચય મારામાં જન્મે. અત્યારે હું વિશ્વનો નિશ્ચય કેવો છે? વિપરીત નિશ્ચય છે. આમાં આત્મા વિશે આપણા મનમાં કોઈ ખ્યાલ હોતો જ નહીં. આત્મા સંપૂર્ણ અજ્ઞાત જો હોત તો આ જ્ઞાન સરળ બની જાત. જે વસ્તુ સંપૂર્ણ અજ્ઞાત છે, જેના વિશે કોઈ પ્રકારના ભ્રમ કે ખ્યાલ આપણે ધરાવતા નથી, એનું જ્ઞાન કદાચ એટલું મુશ્કેલ નથી. પરંતુ કોઈક વસ્તુ માટે આપણા મનમાં નિશ્ચય થઈ ગયો હોય અને આપણે દ્રઢપણે માનતા હોઈએ કે આનો સ્વભાવ આવો જ છે, તો આપણે જ્ઞાન કરવો વધારે મુશ્કેલ પડતો હોય છે. માણસ ઊંઘી ગયો હોય તો એને જગાડવો એટલો મુશ્કેલ નથી, પણ જાગતો હોય ને છતાં માને કે હું તો ઊંઘી ગયો છું. એટલે જાગ્રત જ ઊંઘ માનતો હોય તો એને જગાડવો બહુ મુશ્કેલ પડી જાય ને કે ભાઈ તું આ જે છે જાગ્રત છે, ઊંઘ નથી. એને સમજાવવું પડે. ઊંઘના સ્વરૂપનું નિરૂપણ કરવું પડે, જાગ્રતના સ્વરૂપનું નિરૂપણ કરવું પડે. એને કહેવું પડે કે આ જાગ્રત કહેવાય, તું જાગે છે. આમ જાગતો હોય ને છતાંય માનતો હોય કે ઊંઘું છું, એ માણસને જગાડવો બહુ મુશ્કેલ પડે. એને જ્ઞાન આપવું પડે. એને ઢંઢોળાથી ન જાગે. એને પછી જાગ્રત અવસ્થાનું નિરૂપણ કરવું પડે. સુષુપ્તિ કોને કહેવાય એનું નિરૂપણ કરવું પડે અને પછી કહેવું પડે કે તું કોણ છે. જેમ પેલું સિંહનું બચ્ચું માને કે હું તો ઘેટું છું, એને મુશ્કેલ પડે. એને પકડીને લઈ જાય પછી પેલો સિંહ ક્યાં તળાવ પાસે જો અંદર તારો મોં જો, પેલો અંદર મોં જો, મારી સામે જો, મારી સામે, ફરી અંદર જો, ફરી મારી સામે જો. પછી કહે કે તું કોણ છે? તો કે હું સિંહ છું. બસ ગર્જના કર. તો ગર્જના કરે. નહીં તો એમને ઉપદેશ આપ્યા કરો તો ન પતતો, કારણ કે એ જાણે છે. તમે એને સિંહનું વર્ણન કરો તો એ તો કે સિંહ હશે કોઈક. ધારો કે પેલા સિંહ જે છે, જે પોતાને ઘેટું માને છે, એને સિંહનું વર્ણન કરો તો એમ માને કે હશે કોઈક સિંહ. અરે તું જ એ સિંહ છે. અને આ રીતે એવી પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે જેથી એ પોતે સિંહ છે એવું માની શકે. સિંહ કોણ છે એનું નિરૂપણ કરવું પડે અને એ સિંહ છે એ પણ એને દવે દેખાડવું પડે. તેમ જે દુઃખી નથી એ પોતાને દુઃખી માને છે, એને સુખી કરવો કે દુઃખ નિવૃત્ત કરવો મુશ્કેલ પડી જાય છે. તેથી દુઃખ કોને કહેવાય એનું પણ નિરૂપણ કરવું પડે અને તું કેવી રીતે દુઃખમાંથી મુક્ત છે એ પણ એને બતાવવું પડે. નિવૃત્તે સર્વ દુઃખાના. દુઃખ કોને કહેવાય? આ તૈજસ, પ્રાજ્ઞ, વિશ્વ આ દુઃખ છે. એને દુઃખ કહે છે. કેમ એને દુઃખ કહે છે? કારણ કે પ્રત્યેક અવસ્થામાં આપણે અલ્પતાનો અનુભવ કરતા હોઈએ છીએ. પ્રત્યેક અવસ્થામાં, ચાલો પ્રાજ્ઞ અવસ્થામાં એવું કંઈ અનુભવ નથી કરતા, પણ ત્યારે દુઃખ એટલા માટે છે કે ત્યાં દુઃખનું બીજ તો રહેલું જ છે.
અને વિશ્વને તૈજસ અવસ્થાની અંદર આપણે દેશ કાળ વસ્તુની સર્વ મર્યાદાનો સતત અનુભવ કરતા હોઈએ અને સર્વમ પરવશમ દુઃખમ, જ્યાં પણ મર્યાદા કે પરવશતા હોય તે દુઃખ જ હોય. ભલે માણસ પોતાને સુખી માનતો હોય તોય પણ યોગ શાસ્ત્રમાં અને વિશેષણ દુઃખ જ કહે છે. આત્માના જે અનંત સુખની સરખામણીમાં જે કોઈ પ્રકારનું સુખ આપણે દુનિયામાં મળતું હોય એ દુઃખ જ કહેવાય. અને એવું સુખ મળતું તો ચાલો ભલે વાંધો નથી, એને સ્વર્ગનું સુખ કહે છે, પણ એવું મળતું નથી હોતું, કારણ કે એ સતત દુઃખ મિશ્રિત જ હોય છે. અને એટલા માટે દુઃખનો અર્થ અલ્પતાની લાગણી, દુઃખ એટલે મર્યાદાનો અનુભવ, દુઃખ એટલે પરતંત્રતાનો અનુભવ, અસહાયતાનો અનુભવ, એનું નામ દુઃખ. ક્ષણે ક્ષણે આપણે અસહાય છે. આપણે કેટલું ધારો કરવા ધારીએ નથી કરી શકતા, બધા નિયમોથી આપણે બદ્ધ છે. તમે ધારો કે અમુક જગ્યાએ કૂતરું બંધ કરી દેવા, પણ ના થાય, કારણ કે આપણો એના પર કાબુ નથી. આપણે બેસીને કેટલું ઈચ્છતા છે કે આ કેમ આમ થાય છે, કેમ પેલું થાય, ફલાણું, બધું તમારે પણ અંદરથી બધું તમારે સ્વીકારીને સહન કરીને બધું ગળી જવું પડે. કેમ? કારણ કે કશું વસ્તુમાં પરિવર્તન કરવાની આપણામાં શક્તિ નથી. અંતે વખતે આપણી પરતંત્રતા આપણે ખૂબ ચાલતા, આપણે કરવું હોય કશું ના કરી શકે, ભયંકર આપણે ચાલે. બસ આ વિશ્વ તૈજસ આ બધી અવસ્થાઓની અંદર આ જ પ્રકારની પરતંત્રતા, મર્યાદા, પરિચ્છિન્નતા, એનું નામ જ દુઃખ. જ્યાં સુધી આ વિશ્વ તૈજસ પ્રાજ્ઞની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ થાય જ નહીં. અને માટે એમની નિવૃત્તિનો ઉપાય બતાવે છે, તો જ બધા દુઃખની નિવૃત્તિ થાય. અને તેથી વિશ્વાદીનામ સામાન્ય વિશેષ ભાવ નિરૂપ્યતે. આ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ ત્રણેયમાં સામાન્ય વસ્તુ શું છે? બહુ અવાજ ઓછો છે. અને પ્રાજ્ઞ જે છે એ દરેકમાં સામાન્ય કયું તત્વ છે અને દરેકને વિશિષ્ટતા કઈ છે એ પણ આપણે જાણવું જોઈએ. આમ વિશ્વ તૈજસ અને પ્રાજ્ઞમાં સામાન્ય શું છે અને એ પ્રત્યેકની વિશિષ્ટતા કઈ છે એ આપણે જાણવી જોઈએ. તેથી સામાન્ય વિશેષ ભાવ નિરૂપ્યતે. એમનો સામાન્ય ભાવ, દરેકમાં કયું સામાન્ય તત્વ છે? વિશેષ ભાવ. પ્રત્યેકની વિશિષ્ટતા પણ હોવી જોઈએ. નહીંતર આપણે વિશ્વ કેમ કહીએ? એ દરેકમાં વિશ્વ તૈજસ અને પ્રાજ્ઞ દરેકમાં પ્રત્યેક એકબીજા કરતા કંઈક વિશેષતા હોવી જોઈએ. માટે આપણે ત્રણ નામ આપે. અને છતાંય સર્વમાં કોઈ સામાન્ય ભાવ છે, કારણ કે સર્વનું અધિષ્ઠાન એક જ છે. આ ત્રણેયમાં શું સામાન્ય છે અને ત્રણેયમાં શું વિશિષ્ટતા છે એ આપણે જાણવું જોઈએ. એના માટે હવે એનું નિરૂપણ કરે છે 11મા શ્લોકમાં કહે છે, કાર્ય કારણ બદ્ધૌ તૌ ઇષ્યેતે વિશ્વ તૈજસૌ પ્રાજ્ઞઃ કારણ બદ્ધસ્તુ દ્વૌ તૌ તુર્યેન સિદ્ધ્યતઃ. કાર્ય કારણ બદ્ધૌ તૌ ઇષ્યેતે વિશ્વ તૈજસૌ. આ વિશ્વ અને તૈજસ આ જે છે એ કાર્ય અને કારણ બંનેથી બંધાયેલા છે. પ્રાજ્ઞ કારણબદ્ધસ્તુ. આ બંધનની વ્યાખ્યા કરે છે, એમની ભાષામાં કરે છે. બંધનની વ્યાખ્યા આપણે બંધન શું સમજાવે છે કે કાર્ય અને કારણ એનાથી બંધાયેલા છે. કોણ? આ વિશ્વ અને તૈજસ. કયા દોરડાથી બંધાય છે? કાર્ય કારણ રૂપી દોરડા છે. આ કાર્ય કારણ તો બહુ મોટું દોરડું છે. ક્યાં એને હેતુ ફલાત્મક સંસાર પાછળ તેનું નિરૂપણ કરે છે બધા અધ્યાયોમાં. કારણ કે જે કાર્ય છે એ પોતે બીજા કશાકનું કારણ છે. તકલીફ એ છે કે જે વસ્તુ એ કાર્ય છે એ બીજા કશાકનું કારણ છે અને કારણ હોવાને કારણે એ કાર્યને જન્મ આપે છે. અને તેથી આપણો કોઈ આપણને આધાર મળતો જ નથી. આપણે કશાકને આધાર તરીકે સ્વીકારીએ, એ પોતે પછી કશાકને જન્મ આપીને જતું રહે. આપણે ત્યાં ગયા સરખ્યા, આપણને એમ કે આધાર છે એ બીજાને જન્મ આપે. નાના તળમાં બાય બાય ચારણી આપણે રમતા હતા ને, અહીં જાઓ તો પેલો કે ત્યાં. આપણને એમ કે આ કાર્ય બસ જે જોઈએ છે એ કશાકનું કારણ નીકળે, એ બીજું કાર્ય ઉત્પન્ન કરે. આપણે એમ કે એ કાર્ય છે એ વળી ત્રીજું કાર્ય ઉત્પન્ન કરે. એમ કરી કરીને આ કાર્ય અને કારણની જે સાંકળ છે એનાથી માણસ એક જન્મથી બીજા જન્મ બસ આવી રીતે ચક્ર માર્યા જ કરતો હોય છે. અને સુષુપ્તિમાં કાર્ય નથી, પણ એ કારણ સ્વરૂપ હોવાને કારણે એમાં કાર્યની બધી સંભાવના રહેલી હોવાને કારણે તમે કાર્યની સ્થિતિમાં હોય તો એ કારણમાં સરકી પડવાના.
અને એક પણ શુદ્ધ કાર્ય નથી. અને શુદ્ધ કાર્ય હોત તો આપણો અંત આવી ગયો. પરંતુ કોઈ શુદ્ધ કાર્ય નથી. જે કાર્ય છે એ પણ બીજી દ્રષ્ટિએ કારણ હોવાને કારણે વળી બીજા કાર્યને જન્મ આપે છે. અંતેથી આ જીવનનું ચક્ર ચાલે છે. ચક્ર ક્યારે ચાલે? એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આપણે ક્યારે જઈ શકીએ? એ સ્થિતિમાં બીજી સ્થિતિ ઉત્પન્ન કરવાની શક્યતા હોય ત્યારે જ. અત્યારે આપણે અહીંયા બેઠા છે ત્યારે ઊભા થવાની શક્યતા છે, માટે જ ઊભા થઈ શકીએ ને. એક સ્થળે હોઈએ, બીજા સ્થળે જવાની શક્યતા હોય તો જ આપણે એકથી બીજા સ્થળે જઈ શકીએ. અત્યારે બેઠા છીએ ત્યારે પણ ઊભા થવાની શક્યતા અંદર છે, તેથી ઊભા થઈએ છીએ. ઊભા થઈએ ત્યારે ચાલવાની શક્યતા છે, માટે ચાલીએ છીએ. ચાલીએ છીએ ત્યારે થાકવાની શક્યતા છે, માટે થાકીએ છીએ. આમ કંઈ પણ કરતા હોઈએ ત્યારે એની અંદર બીજા કશાની શક્યતા રહેલી હોવાને કારણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આપણું ટ્રાન્સફર થાય છે. પેલું એસ્કેલેટર જેમ આપણને એક પગથિયે બીજા પગથિયે લઈ જતું હોય, અને ઘણું એક એસ્કેલેટરમાંથી એક બેલ્ટમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં આપણને લઈ જાય. અને એટલા માટે એક કાળમાંથી બીજા કાળમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એક જન્મમાંથી બીજા જન્મ, કારણ કે આ એક જન્મમાં બીજા જન્મની સંભાવના રહેલી છે. આ દેહ જે પૂર્વ કર્મનું ફળ છે એમાં નવા કર્મ ઉત્પન્ન કરવાની સંભાવના રહેલી છે. જો આ દેહ માત્ર કાર્ય જ હોત તો આ છેલ્લો દેહ હોત. પણ આ દેહ માત્ર કાર્ય નથી. ભૂતકાળના કર્મોથી ઉત્પન્ન થયું એટલું જ નહીં, પરંતુ ભવિષ્યના કર્મની એનામાં શક્યતા હોવાને કારણે વળી આ દેહ બીજા દેહ ઉત્પન્ન કરે છે. વિચાર કરો તમે. વર્તમાન કાળ છે એમાં ભવિષ્ય કાળની સંભાવના જો રહેલી ન હોત તો આપણે વર્તમાનમાં જ રહ્યા હોત. પરંતુ વર્તમાનમાં ભવિષ્યની સંભાવના રહેલી હોવા કરતા ભવિષ્ય ઉત્પન્ન કર્યા જ કરે છે. અને આ રીતે જો આપણે કશું ન કરીએ તો આપણે સરખ્યા જ કરીએ. જો કશું ન કરીએ આ વિષયમાં તો એમ ના માનું કે સંસારની જાતે શાંત થાય, કારણ કે સંસાર તો ચાલ્યા જ કરે એવી જાતની રચના થયેલી છે. એવું જ એની રચના છે. જેમ પેલું ખેતરની અંદર કુવામાં પેલો શું કહેવાય એને, કોષ, રેંટ. આ રેંટ જે છે એ ઉપર આપણે ઉપર આવી ગયા તો કે નહીં ઉપર આવ્યા તો નીચે જવાનું છે હજી. હવે નીચે શાંત રહીએ તો કે ના, એ તો તમને શાંત રહેવા જ ના દે. આ રેંટ કેવી છે? કોઈ દડો આપણે શાંત, એનું પેલું શું કહેવાય, રેંટની અંદરનું પેલું જે છે તે આપણે બન્યા હોઈએ ધારો કે, તો સતત ઉપર નીચે ચગડોળમાં બેઠા હોઈએ, કોઈ દડો નિરાંત મળે નહીં. કારણ કે ઉપર ગયા પાછા નીચે, નીચે ગયા પાછા ઉપર. તેમ સંસારમાં ક્યારે પણ નિરાંત કેમ નથી મળતી? કારણ કે પ્રત્યેક પરિસ્થિતિમાં બીજી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની શક્યતાઓ રહેલી હોવાને કારણે આપણે હાશ નિરાંત એવું કહ્યું ના કહ્યું અને બીજું કશું ઊભું થયું જ છે ને. આમ કાર્ય કારણ કહેવાય જો સમજાતું હોય તો. આ કાર્ય કારણ એટલે આપણે એમ કે કેવી ભાષા છે, આ આપણા જીવનની આ ભાષા છે બધી. આપણે એમ કે સમાધિ, પણ સમાધિમાં પોટેન્શિયલ બીજ તો રહેલું જ છે. જ્યાં સુધી બીજ રહ્યું હોય તો, જો ન રહ્યું હોય તો પ્રશ્ન. એટલે બીજ દૂર ન કરીએ ત્યાં સુધી અંકુર જેમ ફૂટ્યા જ કરતો હોય તેમ પ્રત્યેક પરિસ્થિતિ બીજી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની એમાં બીજ રહેલું હોવાને કારણે બીજી પરિસ્થિતિ રૂપે અંકુર ફૂટ્યા જ કરે. આપણે ચાલો બધું પતી ગયું સ્વામી, હવે કંઈ બાકી નથી રહ્યું. બસ મારો દીકરો ભણી રહ્યો, આ દીકરી નામ થયું અને પરણાવી દીધી દીકરા, બધું સેટલ થયું. આપણો આમ કે અંતિમ કાર્ય એટલે આપણે સેટલ થઈ ગયા. એવું થઈ ના શકે. એવું જો થાય તો આ જીવનની ગતિ રોકાઈ જાય. જીવનની ગતિ ક્યારે રોકાય જ નહીં. અને તેથી કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે આ સેટલ થઈ ગયા, કોઈ દિવસ સેટલ થવાય જ નહીં. ન થવાય એટલે એ કઈ શાપ નથી, આ વસ્તુ આવો સ્વભાવ છે જગતનો. ભલે લોકો બિચારા કે સ્વામી મેં સેટલ થઈ ગયું છે, બસ હવે આમ નિવૃત્ત બધું વ્યવસ્થિત થઈ ગયું છે, મારી ટીડી નું આમ છે ને પીએફ નું આમ છે ને પેલાનું આમ છે ને દીકરાનું બધું સેટલ થઈ ગયું. પણ દરેક સેટલમેન્ટમાં અનસેટલમેન્ટનું પોટેન્શિયલ રહેલું હોવાને કારણે માણસ સેટલ થયો અને વળી કંઈક અનસેટલમેન્ટ નીકળે અંદરથી. એવું કેમ? દેવસ્ય ઈશ સ્વભાવ, એમ આવો સ્વભાવ છે વસ્તુનો. એવું કેમ છે? જેથી આપણે મર્યાદિત પરિસ્થિતિ સંતોષ ના માની લઈએ એટલા માટે.
આપણો સેટલ થઈ ગયો, તમે સેટલ શેમાં થાવ? કોઈ દેશ કાળમાં ને પરિસ્થિતિમાં સેટલ થાવ ને, એ ભગવાનને એવું લાગે, એવું માને, એને સ્વીકારીને તમે સેટલ થઈ જાઓ. અને માટે સેટલ થવા જ ના દે ને. સેટલ થઈ જાઓ તો સ્વીકારી લો અને સંતોષ પામો. એ તો પૂર્ણતા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી એ તમને સેટલ થવા જ ના દે. આમ આ બધી કડકાઈની પાછળ કે બધી ક્રૂરતાની પાછળ પણ એની કરુણા જ રહેલી છે. એ રીતે ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા છે દૃષ્ટા. ભલે રણ મેદાનમાં આટલી નિષ્ઠુર જણાતી હોય દેવી, પણ ચિત્તમાં તો અત્યંત કૃપા છે. ભલે રાક્ષસોનો સંહાર કરતી હોય, એટલા આપણે સંહાર કરે કે મારા હાથે સંહાર થશે, તમને કલ્યાણ થશે. એમને છોડો તો નરકમાં જ ગયા કરશે. અને માત્ર સંકલ્પ સંહાર નથી કરતી, શસ્ત્રોનો પ્રહાર કરીને સંહાર કરે છે કે શસ્ત્રોનો કઈ સ્પર્શ થશે તો લોકો પવિત્ર થઈને એમ કે સ્વર્ગમાં જશે. એના શસ્ત્રના પ્રહાર માટે ઉભા ના રહ્યા હોત અને એટલું તેજ છે કે ઉભા અંધ થઈને પડી ગયા હોત, પણ એમને જીવ એટલા માટે અંધ નથી થતા કારણ કે એના રૂપને એ લોકો દર્શન કરે છે, માટે પેલા અંધ થતા નથી. અને માટે શસ્ત્રનો પ્રહાર ખંભવા માટે ત્યાં ઉભા રહેતા હોય છે, અને તેથી શસ્ત્રના પ્રહારથી પવિત્ર થઈને એ લોકો સ્વર્ગમાં જતા હોય છે. આટલી કૃપા છે ને. આપણે એમ કે દેવી કેવી ક્રૂર છે, 10 આટલા બધા હાથ અને આટલા શસ્ત્રો, તો કોને માટે? શેને માટે? જેથી આ દુષ્ટ લોકો, અને તેથી આ વૈરીઓ અને દુષ્ટો માટે પણ આવી રીતે કૃપા કે એમની વિભૂતા વાવા છે. એની વિભૂતા જે છે, ભગવાન તાંડવ નૃત્ય કરતો હોય, આખા જગતનું રક્ષણ કરવાનું, આપણે એમ કે બધું ધ્રુજી ગયા. મહીપાદાઘાતાદ વ્રજતિ સહસા સંશય પદમ. ભગવાન જયારે તાંડવ નૃત્ય કરે ત્યારે પૃથ્વીને એમ કે ખલાસ, હવે તો ગઈ હું. સંશય પદમ, કે હું રહીશ કે ટકીશ કે નહીં. પદમ વિષ્ણુ ભ્રામ્ય ભુજ પરિગ્રહ ગણમ. અને વિષ્ણુ અંતરિક્ષ છે, એમાં તો તારાઓ બધા ગગડવા માંડે છે. ભગવાનના હાથ આમ ભુજાઓ પેલા ભોગળની જેમ ચાલતી હોય, એની જટાઓ છૂટી થઈ જાય. આકાશની અંદર તો ખળભળાટ મચી ગયો. આમ ત્રણેય લોકની અંદર ખળભળાટ મચી જાય ભગવાન જયારે તાંડવ નૃત્ય કરતા હોય. શું આ વિશ્વનો વિનાશ કરવા નૃત્ય કરતો કે નહીં? જગત રક્ષાએ ત્વમ નટસી નનુવામ એવ વિભૂતા. તું જગતની રક્ષા કરવા માટે નાચી રહ્યો છે. તારી વિભૂતા એવી છે ને, અમારી સમજમાં નથી આવતી. બહુ વક્ર તારી વિભૂતા છે. એટલે આ ભગવાનની વિભૂતા કેવી છે? વક્ર છે. પણ બધી જગ્યાએ વિભૂતા તો છે જ. એની આશીર્વાદ આપનારી રીત પણ કેવી છે? વક્ર છે. આપણે સમજ નથી પડતી. એટલે ભગવાન કહે છે કે જેના પર હું કૃપા કરવા માંગુ છું એનું બધું ધન જ હરી લઉં છું. ચાલો, કેવી કૃપા! બહુ સારી કૃપા તમારી. જે સર્ગવાના ઝાડ પર મારું નભતું હતું, મારા જીવનનો આધાર, એને જ કાપી નાખે છે. તો આપણે કંઈક બીજી રોજી રોટી શોધીશું, નહીં તો એમાં સડ્યા કરીશું. સડ્યા ના, જો પાણી પણ જો રહી જાય એમ એક જ જગ્યાએ તો જેમ દુર્ગંધ આવે, એમ આપણું જીવન પણ જો એક જ જગ્યાએ સ્થગિત થઈ જાય તો દુર્ગંધ ના આવે. એટલા માટે સ્થગિત થવા જ ના દે. દરેક કાર્યમાં કારણની સંભાવના રહેલી છે અને માત્ર પ્રવાહ ચાલ્યા જ કરે. અને પ્રવાહ વિશે કશું નહીં કરીએ તો બસ આ ચાલ્યા જ કરશે. અને એટલા માટે આપણા જીવનનું નિરૂપણ કરે છે. આવું ભલે આવી ભાષા એમની ટેકનિકલ હોય, તુર્ય વિશ્વ અને કાર્ય અને કારણ ને આવું બધું હોય, પણ એ બધું પ્રેક્ટિકલ આ રીતે છે. તુર્ય યથાત્મ્ય અવધારણાર્થમ. આ તુર્યનું યથાર્થતા, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું અવધારણ કે નિશ્ચય કરી શકે એ માટે, અર્થાત સત્યનો વાસ્તવિક નિશ્ચય કરી શકે એ માટે મિથ્યા શું છે એનું નિરૂપણ કરવાની આવશ્યકતા છે. તેથી કહે છે, વાંચી નાખીએ આપણે, કાર્ય કારણબદ્ધ તો ઈષ્યેતે વિશ્વતૈયસૌ. વાંચ્યું. પ્રાજ્ઞ કારણબદ્ધસ્તુ દ્વૌતૌ તુર્યેન સિદ્ધ્યતઃ. કાર્ય કારણબદ્ધ તો વિશ્વતૈયસૌ ઈષ્યેતે. આ વિશ્વ અને તૈયસ બંને કાર્ય અને કારણથી બંધાય. કાર્ય કોને કહેવાય? ક્રિયતે ઇતિ ફલભાવ. ફળને કાર્ય કહેવામાં આવે છે. કરોતિ ઇતિ કારણ. જે કરે છે ઉત્પન્ન એનું નામ કારણ, અને જે થયું છે એનું નામ કાર્ય. જે કરે છે એનું નામ કારણ. બીજ ભાવ. બીજ શું કરે છે? અંકુર ઉત્પન્ન કરે છે, માટે બીજ શું કહેવાય? કારણ. અંકુર શું થયો? ઉત્પન્ન થયો, માટે શું કહેવાય? કાર્ય. ક્રિયતે, જે થયું એનું નામ કાર્ય, જે કરે છે એનું નામ કારણ. બીજ ઉત્પન્ન કરે છે માટે એને શું કહેવાય? કારણ. અંકુર ઉત્પન્ન થયો માટે એને કહેવાય કાર્ય.
એવું કયા કાર્યકારણ છે? તત્વ અગ્રહણ અન્યથા ગ્રહણાભ્યામ. તો આચાર્યોની દ્રષ્ટિ એવી સૂક્ષ્મ છે કે જેથી આપણી આ મંડેન આપણા આવા બધા દિવસના સ્થૂળભૂત પ્રશ્નો સુધી જાણે કે આ વસ્તુ પહોંચતી નથી. એ એવી ભાષામાં વાત કરે છે કે આપણે એમ લાગે કે આ તો બધું આપણા જીવનને બધું અઘરું આપણા જીવનને સ્પર્શતું જ નથી, પણ એની ભાષા સમજવાની આવશ્યકતા પડે છે. તત્વ ગ્રહણ અન્યથા ગ્રહણાભ્યામ બીજ ફલભાવાભ્યામ તૌ યથોક્તો વિશ્વતૈજસો બદ્ધૌ સંગૃહીતો ઇષ્યતે. તત્વ અગ્રહણ અને અન્યથા ગ્રહણ એની ચર્ચા આપણે પહેલા કરી ગયા. તત્વ અગ્રહણ અર્થાત તત્વનું અજ્ઞાન, જેને વેદાંતમાં આવરણ કહેવામાં આવે છે. તત્વ અન્યથા ગ્રહણ એટલે કે વિક્ષેપ. એટલે તત્વ છે એના કરતા ભિન્ન રીતે વિરુદ્ધ રીતે સમજવું. જેમ આપણે પોતાનામાં જ આત્મા તત્વ અગ્રહણમ, આત્માનું અગ્રહણ અર્થાત આત્માનું અજ્ઞાન, એટલું જ નહીં પરંતુ અન્યથા ગ્રહણમ, માત્ર આત્માનું અજ્ઞાન જ નહીં પરંતુ આત્મા છે એના કરતા વિરુદ્ધ એને ધારી લેવો. આત્મા પૂર્ણ છે એને અલ્પ માની લેવો. આત્મા અમર છે એને મર્ત્ય માની લેવો. આત્મા આનંદ સ્વરૂપ છે એને દુઃખી માની લેવો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને અજ્ઞાની માની લેવો. અને શું કહે છે? અન્યથા ગ્રહણ. આત્માનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન હોવું એને કહે છે અગ્રહણ. અને જે છે એના કરતા વિરુદ્ધ ખ્યાલ ધરાવવા, વિરુદ્ધ ભ્રમ ધરાવવા એને કહે છે અન્યથા ગ્રહણ. અન્યથા એટલે છે એના કરતા બીજા પ્રકારનું ગ્રહણ. આવરણ અને વિક્ષેપ. અગ્રહણ એટલે આવરણ, અન્યથા ગ્રહણ એટલે વિક્ષેપ. આવી એવી ભાષામાં વાત થાય છે. હવે જ્ઞાનની આ બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. તો કેવી રીતે વિશ્વ અને તેજસમાં આ બંને વસ્તુ છે? વિશ્વ એટલે જાગ્રત અવસ્થામાં, તેજસ એટલે સ્વપ્ન અવસ્થાની અંદર, બેમાંથી એક અવસ્થામાં આપણને આત્માનું જ્ઞાન તો નથી થતું. એટલું જ નહીં પરંતુ આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ આપણે સેવતા હોઈએ છીએ. અહંકાર, દેહ હું છું, મન બુદ્ધિ હું છું, અનાત્મામાં આત્મભાવ અને આત્મામાં અલ્પભાવ, અનાત્માના ધર્મનું આત્મા પર અધ્યારોપ, આત્માના ધર્મનો અનાત્મ પર અધ્યારોપ. આત્મા સચ્ચિદાનંદ છે, દેહને સચ્ચિદાનંદ માનવો. આત્મા પ્રિય છે, એ પ્રેમ દેહમાં હોવો. આત્મા ચેતન છે, દેહને ચેતન માનવો. આત્મા સત્ય છે, દેહને સત્ય માનવો. કરીએ છીએ કે નહીં આપણે? દેહને આપણે આત્મા માની અર્થ છે કે દેહને સત્ય માન્યો, દેહને ચેતન માનીએ છીએ. અને દેહને પ્રિય છે. દેહ કેમ પ્રિય છે? કારણ કે આત્માના બધા ધર્મોનો દેહ પર આરોપ થયો. અને આત્મા વડે કેમ દુઃખ થાય છે? આપણા પોતાના માટે દેહ આટલો પ્રિય છે કે આત્માની પ્રિયતાનો આરોપ દેહ પર થયો. દેહને આત્મા કહું છું કારણ કે આત્માની સત્યતાનો આરોપ દેહ પર થયો. દેહને ચેતન માનું છું કારણ કે આત્માની ચેતનતાનો આરોપ દેહ પર થયો. આત્માના ધર્મનો દેહ પર અને આત્મા પર આરોપ, અને જોડે જોડે દેહના ધર્મનો આત્મા પર આરોપ થાય છે. દેહ મર્ત્ય છે, મૃત્યુનો અધીન છે. હું માનું છું કે હું મર્ત્ય છું, મારું મૃત્યુ થવાનું છે. સતત મૃત્યુનો ભય કેમ જવું છે? કારણ કે દેહમાં જે મૃત્યુ છે એનો આત્મા પર અધ્યારોપ થયો. સતત કેમ હું મોટો થવા માંગુ છું? છે એનાથી મારામાં સતત પરિવર્તન કેમ આણવા માંગુ છું? હું જેવો છું એનાથી કેમ મને સંતોષ નથી? કેમ સતત કોઈ ને કોઈ તમારામાં પરિવર્તન કરીને હું હંમેશા છું એના કરતા મહાન બનવા માંગુ છું એના કરતા સુખી બનવા માંગુ છું એના કરતા લાંબુ જીવવા માંગુ છું? આવું કેમ છે? કારણ કે આત્માને મર્ત્ય માની લેવામાં આવ્યો છે. દેહ મૃત્યુને અધીન છે, આત્માને મૃત્યુને અધીન માની લેવામાં આવ્યો. બુદ્ધિ અજ્ઞાન, બુદ્ધિમાં અજ્ઞાન છે, આત્માને અજ્ઞાની માની લેવામાં આવ્યો. મનમાં અલ્પતા છે, આત્માને અલ્પ માની લેવામાં આવ્યો. આમ દેહ મન બુદ્ધિ જે અનાત્મા છે એના ધર્મનો આત્મા પર અધ્યારોપ થતો હોવાના કારણે સતત અલ્પતાની લાગણી, અને આત્માના ધર્મનો આ દેહ પર આરોપ થતો હોવાના કારણે દેહ માટે આસક્તિ, અને દેહની સાથે સંકળાયેલી વસ્તુઓ, દેહને અનુકૂળ જે વસ્તુઓ છે એને પણ આસક્તિ. કારણ કે આત્મા માટે જે સ્વાભાવિક આસક્તિ છે એનો એ ટ્રાન્સફર થાય દેહમાં, અને દેહની આસક્તિ ક્યાં ટ્રાન્સફર થાય? દેહને અનુકૂળ હોય એ બધી વસ્તુમાં.
અને દેહને પ્રતિકૂળ હોય એને મળે સ્વાભાવિક દ્વેષ, અને અમે જન્મે રાગ અને દ્વેષ. એ રાગ દ્વેષની માત્રા જેમ વધે તેમ ઇનસિક્યોરિટી વધે, અને પછી તો આ વસ્તુના વી હેંગ ઓન ટુ ઇટ, આ વસ્તુને જકડી રાખે, અભિનિવેશ. મૃત્યુનો તીવ્ર ભય, દેહ માટે તીવ્ર આસક્તિ. આને શું કહે છે? અન્યથા ગ્રહણ. અર્થાત તત્વ જે છે એના કરતા અનાત્માને અનાત્મા તરીકે જાણીએ અને આત્માને આત્મા રીતે જાણીએ તો યથાર્થ ગ્રહણ કહેવાય. અનાત્માને આત્મા માનો અને આત્માને અલ્પ માનો ને અન્યથા ગ્રહણ. આમ જાગ્રત અને સ્વપ્ન અવસ્થાની અંદર આત્માનું અજ્ઞાન, આત્મા અનાત્માનું વિવેકનું અજ્ઞાન, અને જોડે જોડે આત્મા અનાત્મા વિશેનો અવિવેક, આ બે વસ્તુ પ્રવર્તમાન છે. અને તેથી કહે છે કે વિશ્વ અને તૈયસ આ બંનેથી બંધાયેલા છે. પ્રાજ્ઞસ્તુ બીજ ભાવે નૈવ બદ્ધ. જ્યારે પ્રાજ્ઞ થોડો સુખી છે, કારણ કે એ માત્ર કારણથી બંધાયો છે, કાર્યથી બંધાયો નથી. અર્થાત માત્ર આવરણથી જ છવાયેલો છે, એમાં વિક્ષેપ નથી. દુઃખ ક્યાં જન્મે છે? વિક્ષેપમાં જન્મે છે, અધ્યાસમાં જન્મે છે. માત્ર આવરણથી દુઃખ નથી, વિક્ષેપમાં દુઃખ છે. વિક્ષેપ અર્થાત આત્માના ધર્મનો અનાત્માના પર આરોપ, અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ. આજે પરસ્પર અધ્યાસ કે વિક્ષેપ, જેને અન્યથા ગ્રહણ કહ્યું, એ જ સર્વ દુઃખનું કારણ છે. એટલે દુઃખ ક્યાં છે? વિશ્વ અને તૈયસને દુઃખ છે. પ્રાજ્ઞને કોઈ દુઃખ નથી. એટલે બધા પ્રાજ્ઞ બનવા ઈચ્છે છે. માણસો કોઈ કોઈ પ્રકારના માદક દ્રવ્યો, ડ્રગ્સ લેતા હોય, પછી આલ્કોહોલ એટલે સુરાપાન કરતા હોય, અને આવું બધું કરી કરીને શું ઈચ્છે છે? મનમાં જે વિક્ષેપ છે એ વિક્ષેપને દૂર કરવા ઈચ્છે છે. પણ વિક્ષેપને દૂર કરીને શું બનવા છે? પ્રાજ્ઞ બનવા ઈચ્છે છે, માટે આવરણ. પણ જાણતા નથી કે પ્રાજ્ઞમાં તો વિશ્વ તૈયસનું પોટેન્શિયલ છે જ કારણની અંદર. માટે હમણાં ભલે ડ્રગ્સ ભલે આપણા મનને કોઈ રીતે આવૃત કરી દીધું બધાથી, પણ પાછો વિક્ષેપ જન્મવાનો જ છે. સુખ માટેની શોધ કરતા હોઈએ, સુખના અનુભવની અંદર પણ આ પ્રાજ્ઞનો જ અનુભવ છે. સુખની પળની અંદર પણ આપણે જયારે દુઃખની નિવૃત્તિનો અનુભવ જાણે કરતા હોઈએ ત્યારે શેનો અનુભવ થાય છે? આ પ્રાજ્ઞનો. પણ ત્યાં પણ પેલું કારણ કે બીજ રહેલું હોવાને કારણે એ સુખમાંથી વળી પાછા આપણે ચ્યુત થઈ જતા હોય છે. એ સુખમાં વિક્ષેપ આવીને વળી પાછું આ વિશ્વ તૈયસનું જે દુઃખ છે એ પાછું આવી જાય છે. એટલે આપણા પ્રાજ્ઞ અને તુરીય વચ્ચેનો વિવેક બહુ અગત્યનો છે. વિશ્વ તૈયસ માટે તો કોઈને પ્રેમ નથી કે દુઃખ જ છે આ જીવનમાં, પણ પ્રાજ્ઞ માટે આપણે પ્રેમ છે, કારણ કે પ્રાજ્ઞ અને તુરીયનો વિવેક આપણા જીવનમાં નથી. આપણે સતત સુખની પણ ઈચ્છતા હોઈએ છીએ, સતત. અને તેથી બસ એમ માનીએ કે આ દુઃખ નિવૃત્ત થઈ ગયું ક્ષણભર માટે, વિક્ષેપ દૂર થઈ ગયો અને માટે આપણે સુખી થઈ ગયા. નહીં. એ આવરણની અંદર, કાર્યની અંદર, અગ્રહણની અંદર વિક્ષેપની, કારણની અંદર કાર્યની, અગ્રહણમાં અન્યથા ગ્રહણની કે આવરણમાં વિક્ષેપની શક્યતાઓ રહેલી જ હોય છે. એટલે માત્ર વિક્ષેપને દૂર કરીશું તો આપણે સંસારમાંથી મુક્ત થવાના નથી, કારણ કે વિક્ષેપને દૂર કરવા છતાં પણ આવરણ કે કારણ તો રહી જ જતું હોય, તેથી આપણે સંસારથી મુક્ત થઈ શકતા નથી. એટલે પ્રાજ્ઞ અને તુર્યનો વિવેક આગળ કહેશે, એ અગત્યનો વિવેક છે કે પ્રાજ્ઞને આપણે તુર્ય ન માની લઈએ, આનંદમય કોષને આપણે આત્મા ન માની લઈએ. પ્રાજ્ઞસ્તુ બીજ ભાવે નૈવ બદ્ધ. જે પ્રાજ્ઞ છે માત્ર બીજ ભાવથી, કારણ ભાવથી, અગ્રહણથી, આવરણથી બદ્ધ છે. અંતેથી વિક્ષેપનો જે આયાસ હોય, વિક્ષેપનો જે પરિશ્રમ હોય, વિક્ષેપનું જે દુઃખ હોય, એ પ્રાજ્ઞને નથી. એટલા માટે કહ્યું પ્રાજ્ઞ છે આનંદમય. આનંદ નથી, આનંદમય છે. કારણ કે અધ્યારોપ કે અન્યથા ગ્રહણ એ ભયંકર દુઃખ છે. સતત આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યારોપ એ સતત દુઃખ આપે છે. અને થઈ જતો હોય છે, આપણે જાણીને નથી કરતા, આપોઆપ જ થઈ જતો હોય છે. ઘણી વાર બાળકોનું સગલું આમ કંઈક થયું અને ફૂલો અને ખણી નાખે અને તેમ કરે, પછી સતત રડારો કકાટ કરે. પોતે જે કરે છે એનાથી પોતાને મળે દુઃખ હોય. એમ તેમ આપણે પણ જાણ્યા કર્યા વગર અધ્યારોપ કર્યા કરતા હોઈએ છીએ અને પછી સતત દુઃખ કરતા હોઈએ છીએ. અંતે વિશ્વ અને તૈયસ આ બે અવસ્થાઓ એવી છે જેમાં અન્યથા ગ્રહણ કે વિક્ષેપ હોવાને કારણે, અધ્યારોપ અધ્યાસ હોવાને કારણે દુઃખ છે. પ્રાજ્ઞ એ અધ્યાસ રહિતની સ્થિતિ છે અને ત્યાં દુઃખનો અભાવ છે.
પણ એ સુખ સ્વરૂપ એટલા માટે નથી કે દુઃખ એની અંદર રહેલું છે પોટેન્શિયલ રૂપમાં, અર્થાત સંભાવિત રૂપમાં, ભવિષ્ય રૂપમાં. તત્વ અપ્રતિબોધ માત્ર મેં વહી બીજમ પ્રાજ્ઞત્વે નિમિત્તમ. તત્વનો પ્રતિબોધ ન હોવો, આવરણ હોવું એ જ માત્ર પ્રાજ્ઞમાં હોવું છે. પણ એ કેવું છે? બીજ રૂપ છે, કારણ રૂપ છે. તતઃ દ્વૌ તો બીજ ફલભાવો તત્વ અગ્રહણ અન્યથા ગ્રહણે તુર્યેન સિદ્ધતઃ ન વિદ્યતે ન સંભવત ઇત્યર્થઃ. તો તુર્ય આ ત્રણથી કઈ રીતે ભિન્ન છે? તુર્યની અંદર કાર્ય પણ નથી અને કારણ પણ નથી. આ પ્રાજ્ઞ અને વિશ્વ કેવા છે? કાર્ય કારણથી બદ્ધ છે. જ્યારે આ તુર્ય કેવું છે? કાર્ય અને કારણ બંનેથી મુક્ત છે. બસ કાર્ય કારણ બંનેથી મુક્ત, એનું નામ જ મુક્તિ. કાર્ય અને કારણ નામ જ બંધન, અને કાર્ય અને કારણ બંનેમાંથી મુક્તિ એનું નામ જ મુક્તિ. તત એટલે કાર્ય કારણ અસંસૃષ્ટત્વાત. કારણ કે તુર્ય કેવો છે? જેને આ વિશ્વ તૈજ અધ્યારોપ સ્પર્શ કરતો જ નથી. આ કાર્ય કારણ ભાવ ક્યાં છે? અધ્યારોપમાં છે. કારણ કે અધિષ્ઠાન અધ્યારોપથી સર્વ રીતે અસંસ્પૃષ્ટ રહેતો હોવાને કારણે આ કાર્ય કારણ એને કોઈ એક બંનેને આ તુર્યમાં સ્થાન નથી. દ્વૌ તો બીજ ફલભાવો, બીજ એટલે કારણ, ફલ એટલે કાર્ય. તત્વ અગ્રહણ અન્યથા ગ્રહણ. તત્વ ગ્રહણ એટલે કારણ, બીજ આવરણ, અન્યથા ગ્રહણ એટલે કાર્ય વિક્ષેપ. તુર્યેન સિદ્ધતઃ. આવરણ કે વિક્ષેપ એકે પણ આ તુર્યમાં નથી. ન વિદ્યતે ન સંભવતઃ. તો પ્રશ્ન કરે છે કથમ પુનઃ કારણબદ્ધત્વમ પ્રાજ્ઞસ્ય તુર્યેવા તત્વગ્રહણ અન્યથા ગ્રહણ લક્ષણો બંધૌ ન સિદ્ધત ઇતિ. એવું શા પરથી કહો છો કે આ પ્રાજ્ઞ જે છે, સુષુપ્ત પુરુષ છે, એ કારણથી બંધાયેલો છે, બીજ ભાવથી બંધાયેલો છે, તત્વ અગ્રહણથી બંધાયેલો છે, અને આ કાર્ય કે કારણ, આવરણ કે વિક્ષેપ, અગ્રહણ કે અન્યથા ગ્રહણ, આ બે એમાંથી એકે તુર્યમાં નથી. એનું શું કારણ? એવું શા પરથી કહેવાય કે તુર્ય આ બંનેથી મુક્ત છે અને માત્ર પ્રાજ્ઞ જ એનાથી બંધાયેલો છે? એવું શા માટે? યસ્માદ એટલે આ એનો જવાબ છે 12મા શ્લોકમાં. પ્રાજ્ઞ અને તુર્ય, મેં કહ્યું પણ અગત્યનો વિવેક કોણ છે? પ્રાજ્ઞ અને તુર્ય વચ્ચેનો. આપણે આપણી અવસ્થા પર વિચાર કરીએ એટલે આપણે જણાય કે બધાને પ્રાજ્ઞ બનવું તો ગમે જ છે, કારણ કે એમાં દુઃખનો અભાવ છે. પણ દુઃખનો અભાવ માત્ર પૂરતો નથી, કારણ કે એમાં દુઃખની ઉત્પત્તિનું બીજ રહેલું છે. અને તેથી પ્રાજ્ઞ અર્થાત માત્ર સુષુપ્તિનો અનુભવ જ નહીં, પ્રાજ્ઞ અર્થાત સુખની જે ક્ષણો આપણે હોય છે, નિરાંતની જે ક્ષણો હોય એ પણ આનંદમય કોશ કે પ્રાજ્ઞની જ અવસ્થા છે. કારણ કે ત્યાં પણ એ સુખ કે આનંદ હું છું એ પ્રકારનું જ્ઞાન નથી. અને તેથી આવરણ ત્યાં હોવાને કારણે વિક્ષેપ કે દુઃખની ત્યાં આગળ સંભાવના કે બીજ રહેલું જ છે. અને આ પ્રાજ્ઞ અને તુર્ય વચ્ચેનો જે વિવેક છે, પેલો સુખી અને તુર્ય અને આત્મા એ બે વચ્ચેનો વિવેક, આનંદમય અને આત્માનો વિવેક એ બહુ અગત્યનો છે. નાત્માનમ ન પરાંશ્ચૈવ ન સત્યમ નાપી ચાનૃતમ પ્રાજ્ઞઃ કિંચન સંવેત્તિ તુર્યમ તત્સર્વદૃક્ સદા. એટલે બહુ જ પારિભાષિક ભાષાની અંદર ગૌડદવાચાર્ય આ બધું જ્ઞાન આપેલું છે. એ થોડીક વ્યવહારિક ભાષામાં શંકરાચાર્ય મહારાજ વાત કરે છે. અને તો પણ આપણી રીચ કે આપણા એની બહાર છે આ વસ્તુ એવું લાગે આપણને. પણ એને બરોબર સમજીએ તો આપણા જીવનની પ્રત્યેક ક્ષણને આ બધું સ્પર્શતું હોય છે. માત્ર એમના શબ્દોનો અર્થ આપણા જીવનના સંદર્ભમાં સમજવાનું. અન્યથા ગ્રહણ, આગ્રહણ, કાર્ય, કારણ, ફલ, બીજ, આ શું બધું છે? પણ ક્ષણે ક્ષણે આપણા જીવનની અંદર આ વસ્તુ ભાગ ભજવતી એ આપણે સમજીએ તો પછી આની અગત્યતા સમજાય અને આમાં શી મહાન વસ્તુઓ કરી રહ્યા છે એ મહત્વ એ પણ આપણે સમજી શકીએ. ન આત્માનમ ન પરાંશૈવ ન સત્યમ નાપી ચાંદ્રમ પ્રાજ્ઞ કિંચન સંવેત્તિ. પ્રાજ્ઞ કોને કહેવાય? સુષુપ્ત કોને કહેવાય? સુષુપ્ત શા માટે? જે ક્ષણે આપણે અત્યંત આનંદમાં હોય ત્યારે આ જ ક્ષણ હોય છે.
ન આત્માનમ સંવેદતી, ત્યારે આત્માનું પોતાનું ભાન હોતું નથી. ન પરાંશેવ, અન્યનું પણ ભાન હોતું નથી. સુષુપ્તિમાં પોતાનું ભાન નથી, અન્યનું ભાન નથી. અને આપણે કોઈ સુખના આવેગમાં આવી ત્યારે પણ ભાન ભૂલી જતા હોઈએ છીએ. આમ સુખના આવેગમાં આવી ગયેલો, હર્ષના આવેગમાં આવી ગયેલો, સુખનો તો આવેગમાં, હર્ષના આવેગમાં આવેલો માણસ જે છે એ ભાન ભૂલીને એટલા માટે કે છે હૃષ્ટો દ્રુપ્યતે તૃપ્ત ધર્મમ અતિક્રામતે. માણસ હર્ષના આવેગમાં આવી જાય ને ત્યારે ભાન ભૂલી જતો હોય છે. અંતેથી પોતે કોણ છે, કેવો છે, ક્યાં છે, શું સાચું છે, શું ખોટું છે, કેવું કાર્ય છે, અકાર, બધું ભાન ભૂલી જાય માણસ. ધર્મમ અતિક્રામતે, અને ધર્મનું અતિક્રમણ કરી જાય, ન કરવાની વસ્તુ કરે, વગેરે વગેરે. અંતેથી જે આ પ્રાજ્ઞનું વર્ણન આવે છે એટલા માટે ગૌડપાદાચાર્ય મહારાજે પહેલા કહ્યું કે આ પ્રાજ્ઞનો અનુભવ પણ આપણે જાગ્રત અવસ્થામાં કરતા હોઈએ છીએ. તૈજસનો અનુભવ જાગ્રત, સ્વપ્નમાં જવાની જરૂર નથી. વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞા ત્રણેય આપણા જાગ્રત અવસ્થાના અનુભવો છે. અને તેથી અનુભવને આપણે સમજી શકીએ કે જયારે ઇન્દ્રિયો દ્વારા વિશ્વનો અનુભવ કરતા હોઈએ ત્યારે આપણે વિશ્વ છીએ. ઇન્દ્રિયો બંધ કરીને જયારે આપણા મનમાં એ જ વિષયનું ચિંતન કરતા હોઈએ ત્યારે આપણે તૈજસની અવસ્થામાં છે. અને મનનું એ પણ જે સ્પંદન છે એ પણ જયારે શાંત થઈ જાય અને ત્યારે જે પરિસ્થિતિ છે, સ્થિતિ છે, પ્રાજ્ઞ અવસ્થા છે. ભલે આપણે સભાન હોઈએ તો પણ, કારણ કે ત્રણ મનની અવસ્થાઓ છે. મનનું સ્થૂળ સ્પંદન બરાબર જાગ્રત અવસ્થા, મનનું સૂક્ષ્મ સ્પંદન બરાબર તૈજસ અવસ્થા, સ્વપ્ન અવસ્થા, અને મનના સ્પંદનનો અભાવ પરંતુ સ્પંદનની શક્યતા વા અભાવ. સ્પંદનનો અભાવ કરો પણ કેવું, બીજા સ્પંદનની શક્યતા હોય એવું પ્રકારનો અભાવ. સુષુપ્તિમાં અભાવ છે પણ સ્વપ્ન જાગૃતની શક્યતા અભાવ છે. એટલે સમાધિ જે મનના સ્પંદનનો અભાવ છે ને, વેદાંતી લોકો એટલું બધું પસંદ નથી કરતા, કારણ કે એમાં અભાવ, એમાં તો બીજ રહેલું છે. જોકે પતંજલિ મહર્ષિ તો નિર્બીજ સમાધિની વાત કરતા હોય છે, એમાં બીજ ન રહ્યું હોય, પણ આપણે સ્વીકારી જ ન શકીએ. કોઈ પ્રકારની પ્રક્રિયાથી બીજ કેમ જઈ શકે એ આપણે એ સમજી શકતા નથી. બીજને બીજ રૂપે જાણીએ અને જ્ઞાનથી જે બીજ બળે, બે કશાથી બળે એવું આપણે સ્વીકારતા નથી. સર્વકર્માણી જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. આ જ્ઞાન અગ્નિ આ બધા બીજને બાળી શકે, શેકી શકે. એટલે બીજ રહ્યું છે ત્યાં આગળ હંમેશા કાર્યની સંભાવના રહેલી છે. યસ્માત આત્મવિલક્ષણમ અવિદ્યાબીજ પ્રસૂતમ બાહ્યમ દ્વૈતમ પ્રાજ્ઞ ન કિંચન એટલે ન આત્માનમ ન પરાંશેવ. પ્રાજ્ઞ એટલે સુષુપ્ત અથવા હર્ષના આવેગમાં એવા ક્ષણની અંદર ભાન ભૂલી ગયેલો મનુષ્ય પણ આનંદમય કોશ જેને કહેવામાં આવે છે. આત્માનામ ન વેતી, તે પોતાનું ભાન નથી હોતું. ન પરાંશેવ વેદ સંવેતી, અને બીજાનું પણ ભાન નથી હોતું. ન સત્યમ, આત્મા સત્ય છે એનું પણ ભાન નથી. ના વિનાનૃતમ, અને બીજા અનૃત કે મિથ્યા છે એનું પણ ભાન નથી. જો સુષુપ્તિની અંદર સત્યનું ભાન થતું હોત તો આપણે ઊંઘી જઈએ ને આપણે મુક્ત થઈ જતા હોત. પણ સુષુપ્તિમાં સત્યનો અનુભવ જાણે કે થતો હોવા છતાં પણ એ અનુભવ જે છે એ અજ્ઞાનના આવરણથી જે છવાયેલો હોવાને કારણે ત્યાં સત્યનું જ્ઞાન થતું નથી. સત્ય અને મિથ્યાનો વિવેક ત્યાં થતો નથી. પ્રાજ્ઞ ન કિંચન સંવેદતી, પ્રાજ્ઞ આમનું કંઈ પણ જાણતો નથી. તુર્યમ તત્ સર્વદૃક સદા, તો પ્રાજ્ઞ તુર્ય વચ્ચે કેવો ભેદ છે? સર્વદૃક સદા. તુર્ય કેવો છે? સર્વનો જ્ઞાતા છે. એ જાણે સત્ય કોને કહેવાય, મિથ્યા કોને કહેવાય, આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય. આ બંનેને જાણે છે, એનું નામ તુર્ય, સર્વદૃક. આટલો જ ભેદ. પ્રાજ્ઞ ન કિંચન સંવેદતી, એ કશું જાણતો નથી. તુર્ય કેવો છે? સર્વદૃક, સર્વ જાણે છે. આ જ્ઞાન અને અજ્ઞાન એટલો જ તફાવત છે પ્રાજ્ઞ અને તુર્ય વચ્ચે. પ્રાજ્ઞ ખૂબ નજીક છે તુર્યની. કેટલું અંતર છે? માત્ર અજ્ઞાનનું જ અંતર છે. એટલે કહે છે શંકરાચાર્યમાં, યસ્માદ આત્મવિલક્ષણમ અવિદ્યા બીજ પ્રસૂતમ બાહ્યમ દ્વૈતમ પ્રાજ્ઞો ન કિંચન સંવેદતી. ન આત્માનમ, પ્રાજ્ઞ પોતાને પણ જાણતો નથી, આત્માને પણ જાણતો નથી. પરાન એટલે આત્મવિલક્ષણમ અવિદ્યા બીજ પ્રસૂતમ બાહ્યમ દ્વૈતમ. આ બાહ્ય દ્વૈત જે છે, અવિદ્યારૂપી કારણમાંથી જન્મેલું આ બાહ્ય દ્વૈત છે. જે અનાત્મા છે, આત્માથી વિલક્ષણ છે. આત્મા સચ્ચિત આનંદ છે, પ્રાજ્ઞ એ પણ જાણતો નથી. અને બહારનું જગત જે જડ છે
અને જે દુઃખરૂપ છે એને પણ એ જાણતો નથી. ન કિંચન સંવેતી. તો પ્રાજ્ઞ અને એનો ભેદ બતાવે છે. યથા વિશ્વ તૈજસૌ, જેમ વિશ્વ અને તૈજસ, વિશ્વને જાગ્રત પુરુષ પોતાને પણ જાણે છે અને પોતાના અન્ય જગતને પણ જાણે છે. સ્વપ્નમાં પણ આત્મા પોતાને જાણતો હોય છે તૈજસ, અને પોતાના અન્ય પદાર્થોને પણ જાણે છે. પ્રાજ્ઞ કેવો છે? એને પોતાનું પણ ભાન નથી અને અન્યનું પણ ભાન નથી. હું અજ્ઞાની છું એવું ભાન નથી, નહીં તો સારું થાય એટલું, એવું પણ ભાન નથી. ભાન નથી એટલે એ પ્રકારની સભાનતા નથી. ગુજરાતીમાં ભાન નથી એનો અર્થ એવું કહેવાય તો ખરું જ, પણ છતાં પ્રાજ્ઞને કોઈ પ્રકારનું ભાન નથી. યથા વિશ્વ તૈજસો, જેવી રીતે જાણતા હોય છે તેમ આ નથી જાણતા. તદસ્ય સૌ તત્વ અગ્રહણેન તમસા અન્યથા ગ્રહણ બીત ભૂદેન બદ્ધ ભવતી. તેથી આગળ કહ્યું તે પ્રમાણે આ પ્રજ્ઞ કેવી રીતે બંધાયેલો છે? કારણથી બંધાયેલો છે. માત્ર તત્વ અગ્રહણ રૂપી, આવરણ રૂપી તમસ એટલે કે અજ્ઞાન છે, આવરણ રૂપી અજ્ઞાન, અન્યથા ગ્રહણ બીજ ભૂતેન, જેમાં અન્યથા ગ્રહણ વિક્ષેપનું બીજ રહેલું છે એવા આવરણ રૂપી અજ્ઞાનથી આ પ્રાજ્ઞ બંધાયેલો છે. તો તુર્ય કેવું છે? યસ્માત તુર્યમ તત્સર્વ દુઃખ સદા. તુર્ય એનાથી વિલક્ષણ છે. આ પ્રાજ્ઞ ને તુર્યનો વિવેક આપણે કહે છે. આત્મા અનાત્માનો વિવેક. પ્રાજ્ઞ કેવો છે? તો કારણથી બંધાયેલો. હવે અવ્યક્ત અવસ્થા આવતી હોય છે માણસની. આપણા મનમાં ઘણી વાર આપણો અનુભવ થતો હોય છે કે બહારનું આપણે કઈ ભાન ના હોય, બધું ભાન ભૂલી જતા હોય છે આપણે ક્ષણભર. ધ્યાન કરતા, જપ કરતા કે બીજી પર ક્યારેક ક્યારેક આવું ભાન ભૂલાઈ જતું હોય છે. ત્યારે એને જ્ઞાનની અવસ્થા હોય તો કે નહીં, ત્યારે પણ આપણે આપણું પોતાનું ભાન નથી હોતું કે બીજા કશાનું ભાન નથી. આપણે ઊંઘી નથી ગયા હોતા, અને છતાં પણ કોઈ વિશેષ જ્ઞાન ત્યાં હોતું નથી. તો કે એ જ્ઞાનની અવસ્થા એટલા માટે નથી કારણ કે જ્ઞાન કોને કહેવાય? જ્યાં પોતાનું ભાન હોય અને અન્યનું પણ ભાન હોય, એ અવસ્થાને જ્ઞાન કહેવાય. જ્યારે પેલી કઈ અવસ્થા છે? પોતાનું જ્ઞાન નથી અને અન્યનું જ્ઞાન નથી. એ કદાચ અનુભવાત્મક અવસ્થા છે. એટલા માટે જ આપણે હર્ષના આવેગમાં આવીએ ત્યારે આ પ્રકારનો અનુભવ થાય, જયારે પોતાનું પણ જ્ઞાન ના હોય, અન્યનું પણ ભાન ભૂલી જતા હોય. એ કેવું છે? અનુભવાત્મક સ્થિતિ છે. જ્ઞાન કોને કહેવાય? પોતાને પણ જાણું છું અને અન્યને પણ જાણું છું. આત્મામાં આત્મબુદ્ધિ, અનાત્મામાં અનાત્મ બુદ્ધિ, સત્યમાં સતબુદ્ધિ, અસતમાં અસત બુદ્ધિ. ઉભવ તૌ એટલે બંનેને તયોર ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દૃષ્ટવંત ત્વનયોસ તત્વદર્શી. તત્વદર્શી એને કહેવાય આ ઉભયનો અંત, ઉભયનું સત્ય જાણતા હોય. એટલે એમ માનું કે આત્માને જાણી લીધો એટલું પૂરતું નથી, અનાત્માને પણ જાણવું પડે કે મિથ્યા છે. એ તેને જાણવું જોઈએ. અનાત્માને મિથ્યા રૂપે ન જાણીએ તો ફરી પાછું આક્રમણ કરે. અને તેથી અનાત્મા મિથ્યા છે એવું જાણ્યું પછી અનાત્મા આક્રમણ ના કરાય. યસ્માત તુર્યમ, આજે તુર્ય છે, આત્મા છે, તત્ સર્વદૃક સદા. એ કેવો છે? સર્વદૃક. સર્વદૃકની બે વ્યાખ્યા આપે છે આચાર્ય. કે છે તુર્યાદ અન્યસ્ય અભાવાત સર્વદા સદ એવૈતિ સર્વમ છે તદ્દૃક છે સર્વદૃક. સર્વદૃક શબ્દ વાપરે છે, એની વ્યાખ્યા કરે છે જે સર્વ પણ છે અને દૃક પણ છે. દૃક એટલે દ્રષ્ટા અને સર્વ એટલે સર્વ. આ તુર્ય કે આત્મા સર્વ કઈ છે અને જોડે જોડે દ્રષ્ટા પણ છે. એ સર્વ કઈ કેમ કહેવાય? તુર્યાત અન્યસ્ય અભાવાત. કારણ કે તુર્યથી આત્માથી અન્ય કઈ છે જ નહીં. કારણ કે એનાથી અન્ય કઈ નથી માટે કેવો છે? સર્વ. જેવી રીતે એમ કહી શકાય અલંકારો 1500 પડ્યા હોય તો આપણે કહી શકીએ કે આ સુવર્ણ કેવું છે? સર્વ છે. સુવર્ણ કેવું છે? સર્વ છે. અંતેથી એક જ પસંદ કરીએ આપણે. સ્વામીજી કહે ને પેલા એક મોટો ઝવેરી હતો યુરોપનો ભારતીય, એ સ્વામીજીને એની દુકાન જોવા લઈ ગયો. કે લો સ્વામીજી મારી પાસે કેવા પેલા અલંકારો બધું છે હું તમને બતાવું. અને છેક દુકાનમાં છેક અંદરના રૂમમાં લઈ ગયો. ત્યાં તો કેટલા બધા સુંદર સુંદર બધા અલંકારો પડેલા. ખુશ થઈને સ્વામીને કે સ્વામીજી કોઈ પણ એક વસ્તુ તમે લઈ લો, કોઈ પણ એક વસ્તુ લઈ લો.
સ્વામીજી કે સારું એક વસ્તુ મને આપે. શું? તો કે સોનું. એ પેલો બરોબર સમજ્યો નહીં, એની બંગડી ઉઠાવીને સ્વામીજીને આપી કે લો. સ્વામી કે નહીં, બંગડીમાં નથી માંગ્યું, સોનું માંગ્યું છે. સોનું કેવું છે? સર્વ છે. કારણ કે આટલા 1000 અલંકાર હોવા છતાં પણ સુવર્ણથી અન્ય કઈ ન હોવાના કારણે સુવર્ણ કેવું છે? સર્વ છે. અને તે રીતે આ પ્રાજ્ઞ તૈયસ વિશ્વ બધા હોવા છતાંય પણ એ તુર્યથી અન્ય કઈ ન હોવાને કારણે તુર્ય સર્વ છે. ભલે ને પેલો ભિખારી હોય, પછી મંત્રી હોય, રાજા હોય, આ બધા હોય છતાં પણ પેલો અભિનેતા કેવો છે? સર્વ છે. કારણ કે જે મંત્રી દેખાય છે, ભિખારી દેખાય છે, ખરેખર કોણ છે? એ અભિનેતા જ છે. એના માટે કારણ કે અભિનેતા અન્ય કોઈ છે જ નહીં, ભલે દેખાતા હોય. અને તે રીતે તુર્યથી અન્ય કોઈ ન હોવાને કારણે તુર્ય કેવો છે? આત્મા સર્વ છે. અને જોડે જોડે કેવો છે? દૃક દેવ છે ને, દેવ અર્થાત સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે, અવભાષક છે. મળે કેવો છે? દૃક છે, દ્રષ્ટા છે. એવું હોવાને કારણે તસ્માદ ન અગ્રહણ લક્ષણમ બીજમ. પહેલો પ્રશ્ન એમ કર્યો કે કેમ પ્રાજ્ઞ કારણબદ્ધ છે, એવું શા પરથી? એની સમજ આપી પહેલા 3 ચરણમાં. અને પછી કહ્યું કે કેમ આ તુર્ય જે છે એ કેમ બંધાયેલું નથી? એવું તુર્યનું શું છે જેને કારણે આવરણ કે વિક્ષેપ કશાયથી પણ એ બંધાયેલો નથી? એ કે જે તુર્ય સર્વ છે અને તુર્ય દૃક છે, દ્રષ્ટા છે, માટે આવરણ અને વિક્ષેપ બંધાયેલો નથી. દૃક જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે ત્યાં આવરણ ન હોઈ શકે. એટલે અન્ય કશું ન હોવાને કારણે વિક્ષેપ ક્યારે હોય? આપણાથી બીજું કશું તો આપણે વિક્ષેપ કોણ પહોંચાડે? આપણે અન્ય કઈ હોય તે આપણે વિક્ષેપ પહોંચાડે. તુર્યથી અન્ય કશું ન હોવાને કારણે વિક્ષેપે નથી. અને આવરણ અજ્ઞાન ક્યારે હોય? અજ્ઞાન હોય ત્યારે, જ્ઞાન ન હોય ત્યારે. તુર્ય તો જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે ત્યાં આવરણ પણ નથી, અદ્વિતીય હોવાને કારણે વિક્ષેપ પણ નથી. આત્મા કેવો છે? સર્વદૃક, જે સર્વ પણ છે અને દૃક છે. એટલા માટે પેલું અન્યથા ગ્રહણ કે આવરણ રૂપી જે બીજ છે એ તુર્યમાં નથી. યસ્માત તુર્ય સર્વદૃક તસ્માત ન તત્વ અગ્રહણ લક્ષણમ બીજમ. આમ તુર્ય સર્વદૃક હોવાને કારણે એનામાં આ સર્વદૃક શબ્દ બહુ સુંદર વાપરે છે ને. કારણ કે તુર્ય તત્ સર્વદૃક સદા. તુર્ય કેવો છે? સર્વનો દ્રષ્ટા છે. એ સર્વ પણ છે અને દ્રષ્ટા પણ છે. દ્રષ્ટા હોવાને કારણે દૃશ્યના કોઈ ધર્મને સ્પર્શી ન શકે. જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે અજ્ઞાનને સ્પર્શી ન શકે. એને અન્ય કશું ન હોવાને, અદ્વિતીય હોવાને કારણે દ્વૈતનો વિક્ષેપ પણ એનામાં ન હોય. અને તેથી એનામાં વિક્ષેપ કે આવરણ કશું નથી. તત્ર તત્પ્રસૂતસ્ય અન્યથા ગ્રહસ્યાપી અતએવ અભાવઃ. તત્પ્રસૂતસ્ય અને તુર્યની અંદર આવરણ ન હોવાને કારણે, અગ્રહણ ન હોવાને કારણે વિક્ષેપ પણ નથી. વિક્ષેપ ક્યારે હોય? આવરણ હોય ત્યારે. અન્યથા ગ્રહણ ક્યારે હોય? અગ્રહણ હોય ત્યારે. અગ્રહણ કે અંધકાર ન હોવાને કારણે જે વિક્ષેપ છે તે તત્ર તત્પ્રસૂતસ્ય આવરણ અગ્રહણ પ્રસૂતસ્ય, અગ્રહણમાંથી જન્મે છે. અન્યથા ગ્રહસ્યાપી, અન્યથા ગ્રહણ જે અગ્રહણમાંથી જન્મે છે. અતઃ એવ અભાવ, અગ્રહણ ન હોવાને કારણે અન્યથા ગ્રહણનો પણ અભાવ છે. એવું સાહેબ કેવી રીતે કહેવાય? દ્રષ્ટાંત છે? કોઈ દ્રષ્ટાંત હૈ? તો કે હા. નહીં, દ્રષ્ટાંત વગેરે આ તો આગળ જ ના ચાલે. દ્રષ્ટાંત જોઈએ. કેમ નહીં ચાલતો હોય? કે દ્રષ્ટાંત ન હોય તો આપણે મનનો ખ્યાલ બાંધી જ ના શકીએ. કોઈ પણ વસ્તુનો ખ્યાલ મનમાં ક્યારે બંધાય? એનું દ્રષ્ટાંત તો જ બંધાય, તો બંધાય કેવી રીતે? એટલા માટે બૌદ્ધ લોકો દ્રષ્ટાંત ના આપે છે, આપણે એને ડિસમિસ કે તમે કેવી રીતે તમારા મનનો ખ્યાલ, તમે કોઈ દળ જોયું હોય ત્યારે મનમાં ખ્યાલ બંધાય ને. કોઈ દિવસ કશું જોયું જેવું ન હોય, એવા અનુભવમાં જ ના આવે તો ખ્યાલ કેમ બંધાય? તો એવું કઈ અનુભવમાં આવ્યું છે જ્યાં અંધકાર પણ નથી ને વિક્ષેપ પણ? તો હા, નહીં. સવિતરી સદા પ્રકાશાત્મકે તદ વિરુદ્ધમ અપ્રકાશમ અન્યથા પ્રકાશનમ વા સંભવતી. નહીં, સવિતરી સદા પ્રકાશાત્મકે. સવિતા સૂર્ય કેવો છે? સદા પ્રકાશાત્મક છે. આ સૂર્યમાં અંધકાર ક્યારે ના હોય છે? કેમ? પ્રકાશાત્મક છે. પ્રકાશ કેવો છે? અંધકારનો વિરોધી. અને જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન સંભવી શકે. અને જ્યાં અંધકાર ન હોય ત્યાં અંધકારમાંથી ઉત્પન્ન થનાર એ ભય પણ ના હોય. અંધારમાં અથડાઈએ, કૂટાઈએ, કેમ? દેખાતું ના હોય.
પડીએ આખડીએ રસ્તામાં ઘણી વાર કેડીઓમાંથી પસાર થતા હોઈએ, અંધારું એકદમ થઈ ગયો તો આપણો પગ પડે અંદર ખાડામાં પડે, નીચે પણ પડી જઈએ. એવું કેમ થાય છે? કાંટા વાગે, કાંકરા વાગે, બધું થાય. શેને કારણે? અંધારને કારણે થાય છે. એ જ રસ્તા પર દિવસે ચાલતા હોઈએ તો આપણે કશું જ ના થાય, કારણ કે આપણે જોઈને ચાલતા હોઈએ તો ખાડામાં ના પડીએ, કાંટામાં પગ ના મૂકીએ. પરંતુ કેમ ખાડામાં પડીએ છીએ, કેમ કાંટા આપણે વાગે છે? કારણ કે અંધકાર છે. અંતેથી એ દુઃખ જે જન્મ્યું, પડવાનું, આખડવાનું, વિક્ષેપ દુઃખ શેમાંથી? અંધકારમાંથી જન્મ્યું. કાંટા છે માટે વાગે છે એવું નથી, ખાડો છે માટે પડીએ છે એવું નથી, પરંતુ દેખાતો નથી માટે પડીએ છે ને. ખાડાને સંસાર નથી કહેવામાં આવતો, કાંટાને સંસાર નથી કહેવામાં આવતો. કાંટામાં પગ મૂકવો કે ખાડામાં પડવું એ સંસાર છે. અને કેમ પડીએ છે? અંધકાર છે માટે. જો અંધકાર કેવો આ દુઃખનું બીજ બનતું હોય છે ને, અજ્ઞાન કે આવરણ કેવું અનેક વિક્ષેપનું બીજ કેવું બનતું હોય છે. અંધકાર ન હોય ત્યાં ભલે ગમે તો ખાડો આપણે નહીં પડીએ, ભલે કાંટા હોય આપણે જાણીએ કેમ એને બચાવીને એનાથી બચીને કેમ ચાલવું આપણે જાણીએ છીએ. અંતેથી જે કે વિક્ષેપ કે દુઃખ જન્મતો હોય શેમાંથી જન્મે છે? અંધકારમાંથી, અજ્ઞાનમાંથી. સૂર્યની અંદર અજ્ઞાન, સૂર્ય ક્યાં ખાડામાં પડવાનું છે કોઈ દિવસ? ત્યાં અંધકાર ન હોય. પ્રકાશ કયો છે? અંધકારનો વિરોધી હોવાને કારણે જે અંધકાર નથી તે અંધકારમાંથી જન્મતું પડવાનું, આખડવાનું કે વિક્ષેપ પણ નથી. તો નહીં સવિતરી પ્રકાશ સદા પ્રકાશાત્મક. એવો છે સદા પ્રકાશાત્મક. સૂર્ય સવારે ઉગતો હોય રાત્રે પાછું બંધ થઈ જતો હોય તો રાત્રે એને દુઃખ દે, આ બધું પડવાનું આખડવાનું આવે. સૂર્ય સદા પ્રકાશાત્મક જો ન હોત, માત્ર ચંદ્રની જેમ ક્યારેક પ્રકાશે અને ક્યારેક ન પ્રકાશે તો અંધકાર એમાં હોય. સૂર્ય કેવો છે? સદા પ્રકાશાત્મક છે. એમાં ક્યારેય પણ ત્યાં અંધકાર ન હોય અને ક્યારેય પણ અંધકારનો જન્મેલો વિક્ષેપ ન હોય. એક એક શબ્દ કેવી સુંદર વાપરે છે ને. નહીં દ્રષ્ટાંતમાં કેટલું બધું એકદમ સ્પષ્ટ અને એપ્ટ એટલે યોગ્ય દ્રષ્ટાંત. નહીં સવિતરી સદા પ્રકાશાત્મકે તદ વિરુદ્ધમ અપ્રકાશનમ અન્યથા પ્રકાશનમ વા સંભવતી. સદા પ્રકાશાત્મક જે સૂર્ય છે એમાં અંધકાર ન સંભવી શકે, અને તો પછી અંધકારનો જન્મેલો જે વિક્ષેપ છે એ તો ના જ સંભવી શકે. એ તો સૂર્યનું દ્રષ્ટાંત કહ્યું. એમાં આત્મામાં શું? નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરેલો વર્ત. આ બે ચાર વાક્યો જ મહારાજ હંમેશા કયા કરતા હોય છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરીલોપો વર્તતે. એમને બસ આટલું જ દેખાય છે બધી જગ્યાએ. આખા ઉપનિષદ તાત્પર્ય તત્વમસી છે, એમને બીજું કશું વાક્ય દેખાતું જ નથી. અને આ જ વાક્ય બૃહદારણ્યમાં 4 વાક્યો કયા કરે આખો દિવસ. એ લોકો કહે છે જો ને આટલું વાક્ય કહી ગઈને તમે અદ્વૈત સિદ્ધ કરો છો, આટલા બીજા દ્વૈતના વાક્યો છે એ તમે ધ્યાનમાં લેતા નથી. આ 2-4 વાક્યો જે અદ્વૈત છે એના પર તમે બસ ભાર મૂકો, બધું સિદ્ધ કરી આપો છો કે અદ્વૈત જ છે. લોકો બહુ બિચારા દ્વૈત વાળા લોકો ખૂબ બધા એ થઈ જાય છે, ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. આટલા બધા વાક્યો જેમાં દ્વૈતની વાત કરવામાં છે એ વાક્યોને તમે બાજુમાં જ મૂકી દો છો. આ થોડાક વાક્યો જે અદ્વૈત છે, અખંડ અર્થ છે, એને જ બધા ભાર દે કરો. આવું કેવું? તો કે મેજોરિટી સત્ય સિદ્ધ થતું નથી. સત્ય માટે મેજોરિટીની જરૂર નથી. ભલે લાખો લોકો કે સૂર્યનો ઉદય થયો અસ્ત થયો, એક જ માણસ કે સૂર્ય તો સ્થિર છે તો પણ ચાલે. બહુ જણાએ કહ્યું માટે સત્ય બની ગયું એવું નથી. સત્ય તો એક વાક્યમાં પણ આવે તો સત્ય સત્ય જ છે. એટલે ઓછા વાક્યો છે અદ્વૈતના, માટે આપણે એવરેજ કાઢીએ કે જેના વધારે વાક્યો હોય એ સત્ય છે એવું ના થાય. એક જ વાક્ય પૂરતું છે. બધા આટલા ઉપનિષદો ક્યાં જોઈએ? એમને માટે બીજા વાક્ય જ નહીં જોઈતું, આ એક વાક્ય પૂરતું છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરીલોપો. કોઈ કહે કે ભાઈ સુષુપ્તિમાં તો તુર્ય જે છે અંધકાર અંધ બની ગયા, તો કે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરીલોપો ન વર્તતે. દ્રષ્ટાની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટા કેવો છે? દ્રષ્ટિ સ્વરૂપ છે. આ દ્રષ્ટા કેવો છે? દ્રષ્ટા કોઈ રોલ નથી, દ્રષ્ટિ સ્વરૂપ છે. એ દ્રષ્ટિ જ આપણે દ્રષ્ટા કહીએ છીએ. વાસ્તવમાં જે દ્રષ્ટિ છે, જ્ઞાન છે, પ્રકાશ છે, એને આપણે દ્રષ્ટા કહેતા હોઈએ છીએ. આત્મા દ્રષ્ટા કેવો છે? માત્ર દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ છે. દ્રષ્ટુ દ્રષ્ટે વિપરીલોપો ન વર્તતે અવિનાશિત્વાત વગેરે. એટલે આ જે દ્રષ્ટાની દ્રષ્ટિ છે
એનું ક્યારેય લોપ થતો નથી, કારણ કે એનું સ્વરૂપ છે. સ્વરૂપ જેને કહેવાય જેનો ક્યારેય લોપ ના થાય. જેમ સૂર્યના પ્રકાશનો ક્યારેય લોપ થતો નથી, તેમ આત્મા જે દૃક છે એની દ્રષ્ટિનો ક્યારેય લોપ થતો નથી, અને તેથી અજ્ઞાનને ત્યાં ક્યારેય સ્થાન ના હોય. અથવા જાગ્રત સ્વપ્નયો સર્વભૂતાવસ્થા સર્વવસ્તુ દૃક આભાસ તુર્ય એવૈતિ સર્વદૃક સદા. અથવા સર્વદૃક શબ્દનો બીજો અર્થ પણ કરે છે. અથવા એમ કહો, જાગ્રત સ્વપ્નયો, અથ અને વા આ બે શબ્દ છે ખરેખર તો. અથ એટલે અનંતરમ અને વા એટલે કે વિકલ્પ. એક વિકલ્પ બતાવ્યા પછી જયારે બીજો વિકલ્પ બતાવો ત્યારે અથ અને વા. અથ એટલે એક વિકલ્પ બતાવ્યો હોવાને, એક વિકલ્પ બતાવ્યા પછી વા એટલે આ વિકલ્પ છે. એક પક્ષ બતાવ્યો પછી આ વિકલ્પ છે. અથવા એમ નહીં, અથવા હો ત્યારે હંમેશા એ વિકલ્પ હોવો જ જોઈએ. એક પક્ષાળો બતાવ્યો હોય પછી અથવા કહેવાય. અથવા જાગ્રત સ્વપ્નયો સર્વભૂતાવસ્થા. અથવા એ તમને કહી શકાય કે આ તુર્ય જે છે એ જ જાગ્રતમાં એ જ વિશ્વ છે, અને સ્વપ્નમાં એ જ તેજસ છે, સુષુપ્તિમાં એ જ પ્રાજ્ઞ છે. અને તેથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ સર્વ અવસ્થાઓના સર્વ અનુભવનો ઉજાડનાર કોણ છે? એ જ છે. સર્વ અનુભવનો દ્રષ્ટા, સાક્ષી, પ્રકાશક કોણ છે? એ જ છે. અને વાળીને સર્વદૃક, સર્વસ્ય દૃક. એ કહ્યું સર્વમ છે તદ્દૃક છે સર્વદૃક, અથવા સર્વસ્ય દૃક સર્વદૃક. સર્વનો દ્રષ્ટા. કયા સર્વનો? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ સર્વ અવસ્થામાં સર્વાવસ્થા, સર્વભૂતાવસ્થા, સર્વભૂતની અંદર આ સર્વ અવસ્થામાં એ જ રહેલો હોવાને કારણે સર્વ વસ્તુ દૃક દૃગાભાસ તુર્ય. તેથી જાણે કે સર્વનો દ્રષ્ટા હોય સર્વ અવસ્થાનો, અને તેથી એને સર્વદૃક કહેવામાં આવે છે. એ એટલો સારો પક્ષ નથી. સર્વ અને દૃક જયારે કહીએ ત્યારે જ કહેવાય કે એનામાં અગ્રહણ કે અંધકાર ન હોઈ શકે. ચલો બીજો પક્ષમાં પણ કહેવાય સર્વનો દ્રષ્ટા છે અને માટે અજ્ઞાન નથી એવું કેવું એના કરતા એ દૃક સ્વરૂપ હોવાને કારણે એમાં અજ્ઞાન ન હોય.